ओम नमः शिवाय। हर हर महादेव। वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ओम नमः शिवाय। हर हर महादेव। श्रावण मासમાં શિવમય બનીએ, ભક્તિના એકાઉન્ટમાં ક્રેડિટ કરીએ। શ્રાવણ માસમાં શિવમય બનીએ, ભક્તિના એકાઉન્ટમાં ક્રેડિટ કરીએ। એ જ મહા આશય સાથે આપણે શિવ મહાપુરાણ કથાનું વાંચન કરી રહ્યા છીએ અને શ્રવણ કરી રહ્યા છીએ। તો ચાલો આજે આપણે શિવ મહાપુરાણમાં વાયવ્ય સંહિતાના ઉત્તર ભાગમાં અધ્યાય 21નું શ્રવણ કરશું અને આપણી કથાને આગળ વધારશું। ઉપમન્યુ કહે, તમને હવે અગ્નિ સંબંધી કર્મ કહી બતાવું। પ્રથમ અગ્નિનું સ્થાપન અને એક કુંડ વેદી કે લોઢા અથવા મૃત્તિકાના માત્રામાં કરવું। પછી શંકરનું ધ્યાન કરી હોમ ક્રિયાનો આરંભ કરવો। કુંડ એક હાથમાં અને બે હાથ ચોરસ કરવો અને તેનો આકાર ગોળમંડળ અથવા ચોખૂણો કરો, અથવા આ કુંડની વચમાં 4 આંગળ ઊંચું કમર અને તેમાં 8 પાંખડા કરવા। કુંડમાં નાભી 2 વેટ ઊંચી કરવી। હાથનું અનુમાન એવું છે કે વચલી આંગળીનું વચલું પર્વ 1 આંગળ કહેવાય। તે 24 ભાગનો એક હાથ છે। તે અનુમાન પ્રમાણે તેની વેદિકા બાંધવી। જો યજ્ઞ કુંડ ચોખૂણો કરેલો હોય તો તેની મેખલા ચોખલું કુંડળ પ્રમાણે જ કરવી, અને વેદિકા જો ગોળાકાર કે અર્ધચંદ્રાકાર હોય તો તેની મેખલા પણ તેના આકારે અનુસાર જ બાંધવી। તે 3 અથવા 2 મેખલા કરવી। કોઈ જગ્યા એક પણ કહેલી છે। અગ્નિ સ્થાન અત્યંત ક્રોમર અને મૃત્તિકાને મજબૂત બાંધવું। જો તે યોનિ કરવી, તે યોનિના આકારે પીપળાના પાન જેવી અને હાથીના હોડ માફક કરવી, અને તેનું મુખ પૂર્વ અથવા ઉત્તર તરફ રાખવું, અથવા તેની શ્રેણી અને તેનો પાછળ ભાગ મુખથી જરા ઊંચો કરવો અને તેના બંને ભાગને એકબીજા સાથે મેળવી દેવા, અને કુંડ સન્મુખ બરોબર આ કુંડની આસપાસ મોટી વેદીની ઊંચાઈ લંબાઈનો નિયમ નથી। તે ઘણું કરીને જેમ સારી લાગે તેમ કરવી, અને તેમાં માટી અથવા તેમાં રેતી ભરવી। આ વેદિકામાં અને યજ્ઞકુંડમાં ગાયના છાણથી માંડલું કરવું। યજ્ઞકુંડની માફક પાત્રનું માપ કહ્યું નથી। પાત્રને પ્રથમ ધોઈ નાખવા અને પછી અગ્નિમાં તપાવવા। પાછળથી જળ શુદ્ધિ કરી તેના પછી પોતાના સૂત્ર અનુસાર કુળમાંથી પાત્રથી ઉલ્લેખ આદિ ક્રિયાઓ કરવી, તથા દર્ભ પુષ્પ અને જળથી અગ્નિને પધરાવવાનું જે સ્થાન હોય ત્યાં પોષણ કરવું। પછી ત્યાં અગ્નિને પધરાવવા અને પૂજન તથા હોમ માટે પાત્રો તથા વસ્તુઓ પણ તૈયાર કરવી, અને ધોવાની વસ્તુઓ ધોઈ લેવી, અને પોષણ પછી અગ્નિનું સ્થાપન કરવું। તે અગ્નિ મણીથી થયેલો લાકડાનો અથવા
અવશ્ય તેનો લેવો અથવા આ પણ અપવિત્ર લેવો નહીં. ઉત્તમ અગ્નિને ગ્રહણ કરી તેને 3 પ્રદક્ષિણા કરવી. અગ્નિકુંડને યજ્ઞકુંડમાં પધરાવતી વખતે અગ્નિબીજ ઓમનો ઉચ્ચાર કરવો અને પછી યજમાને અથવા આચાર્ય યોની તરફ ઊભી રાખ કરીને સર્વ ક્રિયા કરવી. યજ્ઞકુંડની જે યોની બનાવેલી હોય તેના શેની ભાગની યોની તળે એક છિદ્ર કરીને તેમાંથી એક સૂત્ર યજ્ઞકુંડમાં પહોંચાડેલું હોય તે દ્વારા એ અગ્નિદેવનું ધ્યાન કરવું અને તે મારા સન્મુખ છે એવો મનમાં ભાવ લાવવો. અનુવાનાથી માંડીને આજે સંસ્કાર પડે ક્રિયા પોતાના સૂત્ર પ્રમાણે કરવી અને શિવ મૂર્તિનું પૂજન કરી ધૂતમાં શિવ મંત્રનો વાસ કરી ધ્યાન મુદ્રા બનાવવી. સર્વો અને સૂચિકાશ અથવા ધાતુના કરવા, પરંતુ કાસાના અથવા શીશાના કરવા નહીં. અથવા પલાસ એટલે કે ખાખરાના મધ્યપત્ર વધે હોમ કરવો. આગળ કહેલા પાત્રોને દર્ભથી માંચ કરી અગ્નિમાં તપાવવા અને પછી તે કામમાં લેવા. અગ્નિને 7 જીવવા છે તેના તે હુ સુ હુ ઉ ડુ ધ્રુવ નામના બીજોનું ઉચ્ચારણ કરી 7 વાર ઓમ આપો અને એક પછી એક અગ્નિબીજને રૂ તેનું ઉચ્ચારણ કરી 3 વાર નિયમમાં આહુતિ આપવી. બહુરૂપા, જયંતી, હિરણ્યા, કનકા, રતા, કૃષ્ણા, સુપ્રભા વગેરે 7 જેની જીભમાં નામ છે. આનો ગુણ તેના નામ પ્રમાણે છે. હોમ કરતી વખતે તે જીવા સાથે તેના બીજો ઉપચાર કરીને અગ્નિમાં હોમ કરવો. આ હોમ ઘી અથવા યજ્ઞ કાષ્ઠી કરવો. આ ક્રિયા કરવાથી શિવ અગ્નિ થયો એમ જાણવું. પછી ત્યાં શિવનું સ્થાપન કરી અર્ધનારેશ્વરનું આહવાન કરી તેનું પૂજન કરવું. ઉપર પ્રમાણે દીપ પર્યત સર્વ ક્રિયા કરી સમજી એટલે કે કાષ્ઠી અગ્નિમાં હોમ કરવો. તે ખાખરાના અથવા યજ્ઞમાં જે પવિત્ર ગણાતા હોય તેવા સ્વીકારવા અને તે 12 આંગળાના ના જ હોવા જોઈએ. લીલા સીધા અને છિદ્ર વગરના લેવા. 10 આંગળાના હોય તો પણ ચાલે. અહીં પણ અંગુલનું માં પ્રથમ જ જાણું. ઉપર કહ્યા પ્રમાણે જો ન મળે તો પછી જેવા મળે તેવા હોમવા. પછી ગર્ભશાલ સળકા જેવી અગ્નિમાં ધૃતની ધારા કરવી અને ધાણી સરસવ જવ અને તલ વગેરેનો હોમ કરવો. તે એક કોડિયા જેટલું લઈને હોમની 10 આહુતિ આપવી. તેમ ન બની શકે તો 5 અથવા 3 આહુતિ આપવી અથવા 1 આહુતિ આપવી. ઘીનો હોમ કરવાથી કરવો અને સમિતનો હોમ હાથથી કરવો. બીજી વસ્તુઓ પણ હાથથી જ હોમવી. હાથથી સર્વ અંગુલીઓથી જે હોમ કરવામાં આવે તેને દેવ હોમ કહે છે અને મુખની મુદ્રાથી થતો હર્ષ હોમ છે. અંતમાં પાયોસિતનો હોમ કરવામાં આવે છે. તે પછી જે બાકી દૂધ વધ્યું હોય તે સૂચિમાં લઈ તેની ઉપર પુષ્પ દર્ભ મૂકી તે ઉપરનો સર્વો ઊંધો મૂકીને ઊભા થઈને હોમ કરનારાઓને અગ્નેય શ્રેષ્ઠ હોમ બોલીને હોમી દેવું. આમ પૂર્ણાહુતિ અને શિવનું વિસર્જન કરવું અથવા યજ્ઞ મંડળમાં રાખી તેનું રોજ પૂજન કરવું. અથવા બીજી વિધિમાં કહે છે કે શિવ શાસ્ત્ર પ્રમાણે અગ્નિ સ્થાપન કરી તેને સંસ્કાર કરવો અને વિધિ પ્રમાણે તેનું ભજન કરવું. આમાં અન્ન વા ધ્યાનથી માંડીને સઘળી ક્રિયાઓ કરવી પડે છે. સર્વ પાત્રો વડે તે લેવા અને શિવજીનું ધ્યાન કરી પોક્ષણી પાત્રને શુદ્ધ કરવું અને બીજી વસ્તુઓને પણ જળથી ધોઈ નાખવી. પ્રણિતા પાત્રમાં પાણી ભરીને તેને ઈશાન ખૂણામાં મૂકવી. આજ્ય સંસ્કાર એટલે કે દૂત શુદ્ધિ વગેરે કરીને સર્વો અથવા શત્રુજીને શુદ્ધ કરવા અને પછી અગ્નિમાં ગર્ભધામ, પુષ્પવન અને સીમંતોની ક્રિયા કરવી. પ્રત્યેક ક્રિયાને હોમ આપવો. ત્યાર પછી તેનું ધ્યાન નીચે પ્રમાણે કરવું. મહારાજ, આપને 3 ચરણ છે, 7 હાથ છે, 4 શિંગડા છે, 2 હાથ છે, પગ જેવી પીગળી આંખો છે, મધ જેવી પીગળી આંખો છે અને આપ જતા સમૂહથી અલંકૃત છો. આપનું શરીર રક્ત વર્ણનું છે અને તે ઉપર રહેલા આભૂષણો પણ રક્ત વર્ણના જ છે. આપ સર્વ લક્ષણથી સંપન્ન છો અને ઉપવિત અને મેખલાના ધારણ કરો છો તથા જમણા બાહુમાં શત્રુચિ સર્વો ને ડાબા હાથમાં તોમર, તાલ, જુદ્ધ પાત્ર ધારણ કરો છો. આવી રીતનું જન્મેલા અગ્નિદેવનું ધ્યાન કરી તેને જાત સંસ્કાર અને તે પછીનો સંસ્કાર કરવો. તેમાં પ્રથમ નાળનું છેદન કરવું અને પછી તેના સૂતકનું શોધન કરી તેનું રુચિ એવું નામ આપવાનું. એ વખતે આહુતિ આપવી. અગ્નિના માતા પિતાનું વિસર્જન કરવું અને પછી તેને ચોલક કર્મ વિધિ કરવો. એમ પ્રયોગ પ્રાપ્ત સુધી સઘળી ક્રિયાઓ કરવી અને પછી રુદ્ર આધાર વગેરે યજ્ઞ કરી રૂ નામનું અગ્નિ બીજું ઉચ્ચાર કરી અગ્નિમાં દૂધ સિંચવું ને ધાર સિંચન થઈ રહે એટલે બ્રહ્મા, વિષ્ણુ, શિવ વગેરે દેવતાની પૂજા કરી તેની પાસે ધૂપ દીપ અને નૈવેદ્ય ધરવું અને અગ્નિમાં શિવ તથા શક્તિની કલ્પના કરી ઓમ આ અગ્નિનું કર્મ પોતાના આશ્રમ પ્રમાણે સર્વ મનુષ્યએ કરવું. તેની બીજી કશી રીતિ નથી. આવી રીતે શિવાંગની રીતિને તમને કહી એ તેમાં શિવાંગની કુંડની અગ્નિ, પુત્રના કુંડની અને વિવાહના કુંડની ભસ્મ લેવી તથા કાળી ગાય કોયલો કરે તે અધરની છીણી લેવી અને કદાચ હેઠો પડી ગયો હોય તો તેનો ઉપલો નીચલો ભાગ કાઢી મધ્ય ભાગનું શુદ્ધ ગોયમય લેવું અને પછી તેનો પિંડ બનાવી તેને શિવ અગ્નિમાં મંત્ર ભરીને જાપ નાખવું. તેની જે ભસ્મ થાય છે તે લેવી. તેમાં પણ કારસ ભાગની અપક્વ અથવા બહુપક્વ હોય તે ત્યાગ કરવી અને શુદ્ધ તથા ધોળી લઈ તેની લેવી.
માટે અને સારે દિવસે તેને એક પવિત્ર કાચનું અથવા માટી કે લાકડાનું પાત્ર હોય તેમાં ચારાને ભરી મૂકવી. જો ધાતુનું પાત્ર મળે તો તેમાં ભરવી, પરંતુ ચાળીને લુગડાની ગાળ્યા પછી ભરવી. તે ભસ્મને ચરણ ધાતુનું પાત્ર મળે તો તેમાં ભરવી, પરંતુ ચારુને લુગડાની ગાળ્યા પછી ભરવી. તે ભસ્મને ચરણ વગેરે સ્પર્શ કરવો નહીં અને તેની ઉપર તપવું પણ નહીં, અને હલકા માણસે તેને આપવી નહીં. દેવતાને રજા આપતા પહેલા જ તેમાંથી ભસ્મ લઈ લેવી અને પછી દેવતાને રજા આપવી. જેમ તેમ ન કરે, જો તેમ ન કરે તો ભસ્મને તે ભસ્મ ગ્રહણ કરે તેનું નામ ચંડ ભસ્મ કહેવાય. આ કાર્ય યજ્ઞ થઈ રહે એટલે કે સહસ્ત્ર તથા પોતાના સૂત્ર અનુસાર બિલ કર્મ કરવા અને મંડળ લીપવા તેવા વિદ્યાદેવીનું સ્થાપન કરી અને પૂજન કરવું, અને બીજા મંડળમાં ગુરુનું પૂજન કરી પૂજ્યની પૂજા કરી બ્રાહ્મણોને જમાડવા, અને પછી કુટુંબી સહિત પોતે ભોજન કરવું. વળી તેમાં પ્રથમ દેવને પણ અર્પણ કરેલું હોય તેને પ્રસાદી રૂપે સ્વીકારવું. એક ચંદ્રદેવને આપેલું ન સ્વીકારવું, તેમ ગંધ પુષ્પ વગેરે પણ બીજાને આપવા માટે પોતે પણ સ્વીકારવા, અને વાસ્તુમાં અને પોતાના શિવરૂપનું એમ મનમાં ભાવ રાખવો. ભોજન કર્યા પછી આચમન લેવું અને મનમાં શિવનું સ્મરણ કરી શિવ કથા સાંભળી રાત્રિનો પ્રહર જાય એટલે શિવની પૂજા કરી તેને માટે સૈયા પાથરવી, અને તેને ચંદન વસ્ત્ર અને ખાવાના પદાર્થો અર્પણ કરી પછી સૈયામાં સુવડાવવા અને તેના ચરણમાં સેવકે સૂવું. ગૃહસ્થ પોતાની સ્ત્રી સહિત સૂવું, અને તેને તેથી બીજા આશ્રમનો હોય તો તેને એકલા સૂવું. પ્રાતઃકાળ થાય એટલે ઉઠવું અને દેવ તથા દેવીનું સ્મરણ કરી સ્નાન કરવું, અને પછી શંખનાદથી દેવ તથા દેવીને જગાડવા. પછી પ્રથમની માફક સમય પ્રમાણે પ્રકાશ સુગંધી કમરોથી શિવ તથા પાર્વતીનું પૂજન કરવું. ઇતિ શ્રી શિવ મહાપુરાણે વાયવ્ય સંહિતામાં ઉત્તર ભાગે ગુજ્જર ભાષામાં અધ્યાય સમાપ્ત. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. ઉપમાન્યુ કહે, હે કૃષ્ણ, હવે તમને શિવ ધર્મ પાળનારાઓને નૈમિત્તિક વિધિ કેવી રીતે કરવો અને તેનો વખત કયો છે તે કહી બતાવું. આ નિધિ શિવ શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. જ્યારે પણ પક્ષ બદલાય હોય ત્યારે આઠમ, 14 સારું પર્વ, ઉત્તરાયણ અને દક્ષિણયાનો આરંભ, તુલ અને મેષ સંક્રાંતિ અને ગ્રહણ ઇત્યાદિ દિવસોમાં અવશ્ય મહાપૂજા કરવી, અને મહિને મહિને પંચગવ્યથી ભગવાનને નવરાવી તેના ચરણ અમૃતમાં પાન કરવું, અને તે દિવસે ઉપવાસ કરવો. પંચગવ્યથી નવરાવી તેનું નામ બ્રહ્મકુચ કહેવાય, અને તે મોટા મોટા પાતકો જેવા કે બ્રહ્મ હત્યા વગેરેના નાશ કરે છે. બ્રહ્મકુચ જેવી બીજી એક પણ વસ્તુ નથી, ઉત્તમ વસ્તુ નથી. પોષ મહિનામાં ભગવાનની આરતી ઉતારવી અને મહોત્સવ કરવો. મધા નક્ષત્રયુક્ત આ મહામાસમાં ઘી અને ધાબળું વગેરે અર્પણ કરવા. ઉત્તરા ફાલ્ગુનીમાં અંતમાં અને ફાગણ મહિનામાં મહોત્સવ કરવો. ચિત્રા નક્ષત્રયુક્ત ચૈત્ર મહિનામાં પૂર્ણિમાને દિવસે કલા ઉત્સવ ડોળા કરવો. વૈશાખ મહિનામાં ફૂલ મંડળી ભરવી એટલે કે ભગવાનને પુષ્પહાર ચડાવવા અને પુષ્પનું મંદિર કરી તેમાં પધરાવવા. જેઠ મહિનાનો અને મૂળ નક્ષત્ર જ્યારે આવે ત્યારે શીતળ જળથી ભરેલ એક કુંભ ભગવાનને અર્પણ કરવો, અને અષાઢ મહિનામાં પવિત્ર રોપણ કરવું. શ્રાવણ મહિનામાં મંદોરો પૂર્વા અને ઘનિષ્ઠા નામનું નક્ષત્ર આવે ત્યારે ભગવાનની જળકીદા વગેરે કરવી. આસો મહિનામાં પાયસ અને નવા અન્ન એવા કરવા, અને તે પ્રયાસથી અગ્નિમાં હોમ કરવો. કુટિકાયુક્ત કાર્તિક મહિનામાં દીપમાન કરવું. માર્ગશીર્ષ મહિનામાં ભગવાનને ધૃતથી નવરાવવા. આ વિધિ કરવા. પોતે અસમર્થ હોય તો તેણે તે સમયમાં મહાપૂજા કરવી તથા ભક્તિ સમય દેવ પૂજન કરવું. સારું નરસું, દુષ્ટ સ્વપ્ન, ઉત્પાત રોગ વગેરેમાંથી તમે ગમે તે આવી પડ્યું હોય તો પણ સ્નાન, પૂજા, જપ, હોમ અને પૂર્વ સ્વરની ક્રિયા અવશ્ય કરવી. શિવ નિમિત્તે અગ્નિ સ્થાપન કરેલ હોય તો તેનું વિસર્જન કરવું. આમ જો શિવ ભક્ત કરે તો તેને મુક્તિ મળવા વાર લાગતી નથી. માટે પોતાના નિત્ય અને નૈમિત્તિક કર્મ આવી રીતે હંમેશા કરવું, જેથી સુખની પ્રાપ્તિ થાય. જો શિવ ભક્ત આ પ્રમાણે કર્મ કરે તો શિવપુરમાં કરોડો વર્ષ સુધી સુખ ભોગવી, અને જ્યારે ત્યાંથી પાછો પડે ત્યારે પાર્વતી લોકમાં જાય, અને પછી કાર્તિક સ્વામીના લોકમાં જાય, ત્યાંથી વિષ્ણુલોક, બ્રહ્મલોક અને રુદ્રના લોકમાં ઘણું કાળ સુખ ભોગવી, ત્યાંથી પાછો તે ઉપરના લોકમાં જાય અને ઉત્તમ સુખ ભોગવી 5 સ્થાન ઉપરમાં રહેલા નીલકંઠની પાસેથી જ્ઞાન મેળવી શિવપુરીમાં જાય. પ્રથમ પૂજાનો ક્રમ ગ્રહણ કરવો, તેથી યથાર્થપણું જણાય એટલે જ પ્રીતિ થાય. આ પ્રીતિને કેટલાક ભક્તિ કહે છે. જ્યારે ભક્તિ થાય ત્યારે તેનામાં તાત્પર્ય અથવા રૂપમાં મૂળ તત્વને ઓળખતા વાર લાગતી નથી. શિવના રૂપમાં જ્ઞાન થવું એટલે કે તે શિવપુરમાં જ જાય. હે કૃષ્ણ, વળી બીજો ક્રમ એવો છે કે નિત્ય પૂજામાં તત્પર રહેનારો આ બ્રહ્માંડનું ઉલ્લંઘન નહીં કરી રુદ્ર વગેરેના લોકમાં જાય અને પોતાના કર્મ ભોગવાઈ રહે, એટલે ત્યાંથી પાછો તે મૃત્યુલોકમાં પડે. પણ તેના પુણ્યનું ઉદ્રક હોવાથી તે નીચને ત્યાં જન્મતો નથી, કિંતુ કોઈ
સારું કુલીન ધર્માત્મા પવિત્ર મનવાળાને ત્યાં પોતાનો જન્મ થાય છે. ત્યાં પૂર્વજન્મના સંસ્કાર અને આ જન્મમાં સત્માગમથી પશુ ધર્મનો ત્યાગ કરી શૈવ ધર્મ સ્વીકારે છે અને પછી તે શિવપુરમાં જાય છે. ત્યાં ભોગવી વિદ્વેશ્વર લોકમાં જાય છે. આ વિદ્વેશ્વર સાથે ભોગવીને પાછો બ્રહ્માંડની બહાર અથવા અંદર એકવાર ભમીને શિવનું જ્ઞાન મેળવી તેમાં લીન થાય છે. જેનું મન શિવાશક્તિથી પેઠે નિરંતર શિવમાં લીન હોય છે તે કદી શિવ પૂજન વગેરે ન કરતો હોય તો પણ તેને દોષ લાગતો નથી. શિવ ધર્મ પામનારો 1 વાર 2 વાર અથવા 3 વાર જન્મે છે, પરંતુ તેને જન્મ તથા મરણ રહેતા નથી. અમે કોઈને આગ્રહ કરીને કહેતા નથી, પરંતુ તમારે જો કલ્યાણની આશા હોય તો શિવ કલ્યાણ ઉપાસના કરો, એટલે કે પોતે જ પોતાના ઘરમાં આવીને વાસ કરશે. જે મનુષ્ય પાપી હોય તે કદી આગ્રહ કરીને તો પણ તેમાં મનમાં ઉતરવું મુશ્કેલ છે. જો વિદ્વાન અથવા પુણ્યવાન છે આ વગર કહે છે તે ધર્મનો સ્વીકાર કરે છે. માટે પ્રકૃતિ અનુસાર વિચાર કરી પોતાનું ભલું ઈચ્છનારે શિવ ધર્મ સ્વીકારવો. ઇતિ શ્રી મહાપુરાણે વાયવ્ય સંહિતાયામાં ઉત્તર ભાગે ગુજ્જર ભાષામાં અધ્યાય સમાપ્ત. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. આગળનો અધ્યાય. શ્રી કૃષ્ણ કહે, હે મહારાજ, આપના મુખથી મેં ભગવાન શિવે પોતાના આશ્રિત માટે કહેલો નિત્ય તથા નૈમિતિક ધર્મ સાંભળ્યો. હવે શૈવ અને શિવ ભક્તિના જે કામ્ય કર્મો હોય તે કહી બતાવો. ઉપમાન્યુ કહે, આ લોકનું અને પરલોકનું આ 2 પ્રકારના ફળ છે, અથવા એક આ લોક પરલોકનું ભેરું કર્મ છે. તેમાં પણ તે કર્મમાં 5 વિભાગ છે. તે નીચે પ્રમાણે ક્રિયા, તપ, જપ, ધ્યાન અને સામાન્ય નામથી ઓળખાય છે. હોમ, દાન, અર્ચન વગેરે શિવ દીક્ષાવાળાને સિદ્ધ થાય છે, બીજાને પણ કશું ફળ આપતી નથી. શિવની આજ્ઞાને શક્તિ એવું નામ શાસ્ત્રમાં આપ્યું છે, અને તેને જેઓ ધારણ કરે છે તેઓ શૈશવ એટલે કે શિવ ભક્ત કહેવાય છે. એ શિવ ભક્તને કામ્ય કર્મ કરવા તે કામ્ય કર્મના 2 ભાગ છે. એક તો આંતરનું અને બીજું બહારનું. જેઓ કર્મ કરે છે તેઓને મહેશ્વરના ભક્ત ઠેરવેલા છે, અને જેઓ જ્ઞાન યજ્ઞ કરે છે તથા અંતઃકરણમાં શિવનું મનન છે તેઓને શૈવ્ય કહ્યા છે. પરંતુ તેઓની આ ક્રિયાને બહુધા ભેદથી નથી, કિંતુ સ્થાન ભેદ છે. પ્રથમ પૂજા કરનારને ભૂમિને વિધિ પ્રમાણે ગંધ પુષ્પ શુદ્ધ કરવી, પછી તે ઉપર લીપીને ચોખ્ખી કરી શાસ્ત્ર પ્રમાણે તેની પૂર્વ દિશાનું શોધન કરી 1 હાથનું અથવા 2 હાથનું માંડલું કરવું, તેમાં કણિકા કેસ સંયુક્ત અને અષ્ટ પત્રનું કમળ આલેખવું, અને તેમાં રત્ન તથા સુવર્ણના ભૂકાથી શોભાયમાન લાગે તેમ આલેખવું, અને તેની કમરની આસપાસ પણ બીજી શોભા કરવી. તે કમરમાં કેસરા નામ લાલ મૂળ કણિકા એ સગ્રહ બનાવવું, અને પછી દલમાં સિદ્ધિનું સ્થાપન કરવું. કેસરામાં શક્તિ સહિત વામ આદિ 8 રુદ્રોનું સ્થાપન કરવું. આ સ્થાપન પૂર્વ દિશામાં તરફથી કરવું. તે કમરની કણિકામાં વૈરાગ્ય અને બીજમાં નવ શક્તિ સ્થાપન કરવી. તેના મૂળમાં શિવ ધર્મને આલેખવું, અને નાન એટલે કે દાંડામાં શિવ જ્ઞાન સ્થાપવું. કમરમાં કરેલી કણિકા ઉપર સૂર્ય, અગ્નિ અને ચંદ્ર સ્થાપવા, એમ પ્રત્યેકમાં કરવું. સૂર્ય, અગ્નિ અને ચંદ્ર જે કણિકા ઉપર સ્થાપેલા છે તેવા શિવ, વિદ્યા અને આત્મા એવા 3 તત્વો છે. આવી રીતે પુષ્પથી અલંકૃત 55 વડે સંયુક્ત આસન ઉપર શિવ પાર્વતીનું પૂજન કરવું. શુદ્ધ સ્ફટિક સરખા જટારૂપી મુકુટથી અલંકૃત સિંહના ચર્મને ધારણ કરનાર, મદ હાસ્યથી વિસ્મયકારક રક્તમણ સરખા રાતા હાથ તથા ચરણતળ વડે અલંકૃત સર્વ લક્ષણ સંપન્ન અભ્રંથી ભૂષિત દેવતાએ આયુધને ધારણ કરનાર, સુગંધી ચંદનથી લેપિત 5 મુખ અને 10 ભુજા ધારણ કરનાર, મસ્તક ઉપર ચંદ્રમન ધારણ કરનાર, પૂર્વ દિશામાં બાળસૂર્ય જેવું સુંદર મુખ ધારણ કરનારા, દક્ષિણે ઘનશ્યામ અને ભૃતિકેથી ભયંકર રાતા અને ગોળાકાર એમ 3 નેત્ર વડે ગંભીર મુખ ધારણ કરતા, નીલ કુંટલથી અલંકૃત ઉત્તર મુખવાળા, મસ્તક ઉપર ચંદ્ર ધારણ કરનાર, પૂર્ણિમાના ચંદ્ર જેવું અને 3 નેત્રથી ઉજ્જવળ, પશ્ચિમી મુખ વડે સુશોભિત અને 5મું મુખ ચંદ્રની રેખાથી અલંકૃત, સ્ફટિક સરખું અને ઉંઘળેલા કમળ સરખા 3 નેત્રથી સુંદર છે. આવી રીતે 5 વખત ધારણ કરનાર શંકરના દક્ષિણે ત્રિશૂળ, પરશુ, વજ, ખડગ અને અગ્નિ રહેલા છે. ડાબી બાજુ પણ ઘંટા, પાસ અને અંકુશ રહેલા છે. નિવૃત્ત કલા તેના ગોઠવણ સુધી, 25 કલા નાભી સુધી, વિદ્યા કલા કંઠ સુધી, 7 કલા ગળાજ પર્યંત અને તેની ઉપર 7 કલા વ્યાપલ છે. આવી રીતે 5 કલામય ઈશાન પુરાણ પુરાતન આધારરૂપ મહેશ્વર સદપાદ 38 કલામય માતુકિતાનું અધિપત્ય 6 અક્ષરૂપ હૃદય અને આદિ 6 અંગરૂપ જાય તે અસ્થિ વર્ધતે પરિણમતે અપક્ષયતે વિષયાંતિ જેવી ઈચ્છા શક્તિ વડે અંગ ભાગમાં, દક્ષિણ ભાગમાં વામા શક્તિથી અને ડાબા પરખામાં ક્રિયા શક્તિથી અલંકૃત આ 3 તત્વમય એવા શંકર દેવનું મૂળ મંત્રથી મનમાં ધ્યાન કરી કળશ સ્થાપના વગેરે કરવું.
પછી ભગવાન શંકર તથા તેની શક્તિનું પાદ આચમન વગેરે પૂજન કરવું. પછી શંકરનું આહ્વાન કરી તેની પપો પંચાળથી પૂજા કરવી. તે પૂજામાં બ્રહ્મા વગેરે ષડગનાશ માતૃકા અને શિવ સહિત ઓમકારનું ઉચ્ચારણ કરવું અને બીજા મંત્રો ભણવા. પાદ આચમન વગેરેથી મુખવાસ પર્વત ક્રિયા કરવી અને એક સ્નાન કરાવવું નહીં. આ ક્રિયા માનસિક રીતે તે પછી આવરણ પૂજા આરંભ કરવો. તેમાં પ્રથમ આવરણમાં શિવ ડાબા અને જમણા પડખામાં બિરાજેલા ગણપતિ અને કાર્તિક સ્વામીનું ગંધ પુષ્પ વગેરેથી પૂજન કરવું અને પછી બ્રાહ્મણી રુદ્રાણી વગેરે દેવીનું પૂજન કરવું. એમ સંમત રૂપ સુધીની પ્રથમ આવરણમાં પૂજા કરી આમ હૃદયાદિ સદંગ ન્યાસ શિવ તથા પાર્વતીને ક્રમે પ્રમાણ કરાવવા અને અગ્નિકુંડથી તેની પૂજાનો આરંભ કરવો. હવે બીજી આવરણ પૂજા કહું છું. પૂર્વ દિશાના પાત્રમાં અનંત પૂજા કરવી અને તેના ડાબા પડખામાં તેની શક્તિનું પૂજન કરવું. દક્ષિણના પાત્રમાં સૂક્ષ્મ અને તેની શક્તિનું પશ્ચિમ દિશામાં પત્રમાં શિવોત્તમ સહિત તેની શક્તિનું અને ઉત્તર પત્રમાં તેના નેત્ર અને તેની શક્તિનું. ઈશાન ખૂણામાં પત્રમાં એક રુદ્ર અને તેની શક્તિનું. અગ્નિ ખૂણામાં ત્રિમૂર્તિ અને તેની શક્તિનું કરવું. નૈઋત્ય ખૂણામાં પત્રમાં નિશ્રીકાંત અને તેની શક્તિનું. વાયવ્યના પત્રમાં શ્રીખંડી અને તેની શક્તિનું પૂજન કરવું અને બીજા ચક્રવર્તી દેવતાઓની પણ પૂજા કરવી. હવે તૃતીય આવરણ પૂજાનો વિધિ કહું છું. આ પ્રથમ 8 દિશામાં રહેલા ભવ સર્વ ઈશાન રુદ્ર. તૃતીય આવરણ પૂજાનો વિધિ કહું છું. પ્રથમ 8 દિશામાં રહેલા ભવ સર્વ ઈશાન રુદ્ર અને પશુપતિ ઉગ્ર ભીમ મહાદેવ વગેરે 8 દેવ અને તેની 8 શક્તિ પૂર્વાદી દિશામાં ક્રમથી પૂજા કરવી અને પછી એકાદશ મહાદેવ શિવ રુદ્ર શંકર નીલરોહિત ઈશાન વિજય ભીમ દેવદેવ ભવદો ભવ અને કપાલિશ નામના રુદ્રની પૂજા કરવી. તેમાં પ્રથમ 8ની પૂજા કરવી અને પછી 3 જે રહ્યા તેમાં પૂર્વ પત્રમાં દેવની પૂજા કરવી. ઈશાનમાં ભગવદો ભવની અને અગ્નિ ખૂણામાં કપાલસની પૂજા કરવી અને તેમાં 8ની પ્રથમની તેને પેટે પૂર્વ દિશા લઈ વાયવ્ય ખૂણામાં સુધીમાં કલ્પના કરી તેની પૂજા કરવી. વળી તે આવરણમાં ફરીથી વૃષેન્દ્રનું, દક્ષિણમાં નંદીનું, ઉત્તરમાં મહાકાલનું પૂજન કરવું. અગ્નિ ખૂણામાં શાશ્વત શાંતુ દેવીની, દક્ષિણ દિશામાં મૂર્તિકાઓની, ગણપતિની નૈઋત્ય તરફ પૂજા કરવી અને ઉત્તરમાં કાર્તિકની પૂજા કરવી. જયેષ્ઠા દેવી વાયવ્યમાં પૂજવા, ઉત્તરમાં ગૌરીની અને ઈશાનમાં ચંડની, શાસ્તા અને ચંદીસની, મધ્યમાં મુનિના ઈશ્વર વૃષભદેવની, મહાકાલથી ઉત્તરમાં બિરાજેલા પિંગલની આસ્થા તથા મૂર્તિકાઓની, વચમાં ભૂગીશ્વરની, માતૃકા અને વિદ્વેશ્વરની, વચમાં વીરભદ્રની અને કાર્તિક અને ગણપતિની, વચમાં દેવી સરસ્વતીની, જ્યેષ્ઠા અને કાર્તિક સ્વામીની, વચમાં શિવ પદનું સેવન કરનારી દેવી શ્રીની, જ્યેષ્ઠા અને ગૌરીની, વચમાં મહા મોટી દેવીના, અંબા અને ચંદ્રદેવની, વચમાં ગુરુ દુર્ગા દેવી અને બીજા શિવના સમૂહની પણ આ આવરણ પૂજા કરવી. રુદ્ર પ્રથમ અને ભૂતના નામ ગણો અને જુદી જુદી શક્તિઓનું પૂજન કરવું અને ધ્યાન એક મનથી કરવું. આવી રીતે વિસ્તારવાન તૃતીય આવરણની પૂજા કરી ચોથા આવરણનું ધ્યાન કરી તેની પૂજા કરવી. તેમાં પૂર્વ દળમાં ભાનુનું, દક્ષિણમાં બ્રહ્મા, પશ્ચિમમાં રુદ્ર, ઉત્તરમાં વિષ્ણુ પૂજન કરવું. ઉપર કહેલા દેવતાના આવરણો જુદા જુદા છે, શક્તિઓ પણ જુદી જુદી છે. તેમાં સૂર્યદેવને દીપતા, સૂક્ષ્મ જયા, ભદ્રા, વિભૂતિ, વિમલા, અવમોદા અને વિધુતા નામની 8 શક્તિઓની પૂજા પૂર્વ દિશા તરફ કરવી. ઉપર કહેલી 4 મૂર્તિ આવી ગઈ તેની પૂજા બીજા આવરણમાં કરવી અને પછી તેની શક્તિઓની પૂજા કરવી. તેમાં સૂર્યની આદિત્ય, ભાસ્કર, ભાનુ, રવિ, અર્ક, બ્રહ્મા, રુદ્ર અને વિષ્ણુ એ 8ની પૂજા કરી તેના વિસ્તારા નામની શક્તિનું, પૂર્વ તરફ દક્ષિણમાં સૂત્રાનું, પશ્ચિમમાં બોધિનું અને ઉત્તરમાં આપ્યાજીનું પૂજન કરવું અને ઉષા, બ્રહ્મ, પ્રજ્ઞા અને સંધ્યા નામની શક્તિનું ઈશાન વગેરે ખૂણામાં પૂજન કરવું અને ત્રીજા આવરણમાં સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુની પૂર્વ દિશાનો ક્રમ લઈ પૂજા કરવી. અથવા બીજા આવરણમાં 12 સૂર્યની અને ત્રીજા આવરણની બહાર વાયુ, ઋષિ અને દેવ, ગંધર્વ, પગ્ન, અપ્સરાઓ, દેવજાતિ, યજ્ઞ, યાતુ, ધન, વેદત્રે, 7 અશ્વ અને વાળખિયની પૂજા કરવી. આવી રીતે દેવોની તથા ત્રીજા આવરણમાં સૂર્યની પૂજા થઈ રહે એટલે 3 આવરણ સહિત બ્રહ્મદેવનું, હિરણ્ય ગર્ભનું પૂર્વમાં અને દક્ષિણમાં વિરાજનું અને પશ્ચિમમાં કાલનું પૂજન કરવું. ઉત્તરમાં પુરુષની પૂજા કરવી. પછી હિરણ્ય ગર્ભ, બ્રહ્મ, કાલ અને પુરુષ ક્રમ પ્રમાણે ત્રિગુણી, સાત્વિક, રાજસ અને તમસ ગુણની અલંકૃત દેવની પ્રથમ આવરણમાં અને બીજા આવરણમાં સનાતન અને સનત કુમારની પૂજા કરવી. તેનો પૂજાનો ક્રમ પ્રથમ પૂર્વ દિશાથી લેવી. ત્રીજા આવરણમાં દક્ષ, રુચિ, ભેગુ, મરીચ, અંગીરા, પુલહ, કટુ, અત્રિ, કશ્યપ અને વશિષ્ઠ પ્રજાપતિઓ તથા તેની સતી પશુતિ, આકૃતિ, ખ્યાતિ, સંભૂતિ, સ્મૃતિ, પ્રીતિ, ક્ષમા, સન્નતિ, અનસૂયા અને અરુંધતિ વગેરે છે તે શક્તિ સહિત પ્રજાપતિઓની પૂજા કરવી. તેમાં પ્રથમના 8ની પૂર્વ દિશાથી અને બીજા 3ની પશ્ચિમ તરફથી પૂજા કરવી. પછી પ્રથમ આવરણમાં 4 વેદ, બીજા પુરાણ, ત્રીજા
માં ધર્મશાસ્ત્ર અને વેદ વિદ્યાનું પૂજન કરવું. પ્રથમ વેદનું પૂજન આવરણ કરીને પછી પોતાની મરજી પ્રમાણે કરવું. 8 અથવા 4 પ્રકારની પૂજા કરવી. આવી રીતે 3 આવરણથી યુક્ત બ્રહ્માની પૂજા કરી દક્ષિણ અને પશ્ચિમના ભાગમાં આવરણ સહિત શંકરની પૂજા કરવી. બ્રહ્મ અને સદજ્ઞાસ પ્રથમ આવરણમાં આવે છે, ત્યારે ત્રીજા આવરણમાં કેટલાક એક ભેદ માને છે તેમને કહી બતાવું છું. શંકરની 4 મૂર્તિ મુખ્ય કહેવાય છે. તેમાં નામ શિવ, બ્રહ્મા, તામસ અને વિષ્ણુ એવા છે. તેમાં ત્રિગુણમય શિવ બ્રહ્મા રજગુણી તમોગુણીથી જગતનો સંહાર કરવાવાળા તામસ અને સાત્વિક વિષ્ણુ કહેવાય છે. આ દેવની પૂજા પૂર્વ તરફ ક્રમથી પ્રમાણ કરવી. આ પૂજા પૂર્ણ થયા પછી વૈકુંઠ ભગવાનની પૂજા કરવી અને પછી આવરણમાં પૂર્વમાં વાસુદેવની પૂજા કરવી, દક્ષિણમાં અનુરુદ્ધની, પશ્ચિમમાં પ્રદ્યુમ્ની અને શંકર્ષણની ઉત્તર તરફ પૂજા કરવી. આમ પણ પ્રથમ આવરણનો ક્રમ છે. હવે બીજા આવરણનો ક્રમ કહું છું. આમાં મત્સ્ય, કુંભ, વરાહ, નરસિંહ, વામન, રામ, કૃષ્ણ અને જયગ્રીવીની પૂજા પૂર્વ દિશાની પૂજા કરવી. ત્રીજા આવરણમાં પૂર્વ તરફ ચક્રની, દક્ષિણામાં નારાયણની નામનું ચક્ર હોય છે તેની, પશ્ચિમના પાંચજન્ય અને ઉત્તરાયણમાં સારંગ નામના ધનુષ્યની પૂજા કરવી. આવી રીતે 3 આવરણરૂપ વિષ્ણુના નામથી પ્રસિદ્ધ ભગવાનની ઉપર પ્રમાણે મૂર્તિ કરી તેની શક્તિ પ્રમાણે પૂજા કરવી. તેની શક્તિના નામ પ્રભા, સરસ્વતી, ગણબિકા અને સરસ્વતીનું અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય અને ઈશાનમાં સ્થાપન કરવું. આવી જ રીતે સૂર્ય તથા તેની શક્તિનું પૂજન કરવું અને તે પછી આવરણમાં ઇન્દ્ર, અગ્નિમય, ઋત્વિક, વરુણ, વાયુ, સોમ, કુબેર વગેરેની પૂજા કરવી અને પછી ઈશાનની પૂજા કરવી. આવી રીતે ચોથું આવરણ પૂજાઈ રહે એટલે આવરણની બહાર શંકરના આયુધોની પૂજા કરવી. તેમાં ત્રિશુલની, ઈશાનમાં, પૂર્વમાં વ્રજની, અગ્નિમાં ખૂણામાં અગ્નિપુરામાં પરશુની અને દક્ષિણમાં બાણ, નૈઋત્ય અને ખડકની પૂજા કરવી. પશ્ચિમમાં પાસ અને વાયવ્ય અંકુશની, પિનાક નામના ધનુષ્યની ઉત્તરમાં અને રુદ્ર નામના ક્ષેત્રપાલની, પશ્ચિમમાં અગ્નિમાં, પૂર્ણમાં પશુની, દક્ષિણમાં બાણ અને નૈઋત્યમાં ખડકની, પશ્ચિમમાં પાસ અને વાયવ્ય અંકુશની પૂજા કરી પિનાક નામના ધનુષ્યની ઉત્તરમાં અને રુદ્ર નામના ક્ષેત્રપાલની પશ્ચિમમાં પૂજા કરવી. પછી દેવતાઓની સર્વ આવરણથી બહાર અથવા 5મા આવરણમાં પૂજા કરવી. તેમાં પ્રથમ માતૃકાઓની સાથે મોહ નામના ભગવાનની અને પછી અડખે પડખે બીજા જ દેવતાઓ હોય તેની પૂજા કરવી. આકાશચર, ઋષિઓ, સિદ્ધિ, દૈત્ય, યક્ષ, રાક્ષસ, અનાથિદી સર્પો, તેના કુળમાં ઉત્પન્ન થયેલા બીજા સર્પો, ડાકીની, ભૂત, વેતાળ, પ્રેત, ભૈરવ, નાયક, પાતાળવાસી દેવ, નદી, સમુદ્ર, ગિરી, વન, તળાવ, પશુ, પક્ષી, વૃક્ષ, કીટી, શુદ્ર, જંતુ, જુદા જુદા આકારના માણસો, મૂર્ખ અને કોટી બ્રહ્માંડમાં તથા તેની બહાર જે છે ભુવન, તેના અધિપતિઓ તથા 10 દિશામાં રહેલા રુદ્રો, ગણ, માયા અને શક્તિથી ઉત્પન્ન થયેલા પદાર્થો તથા શબ્દનો અર્થ, જળ અને ચૈતન્ય આ સગા શિવને પાસે છે એવી પોતાના મનમાં ભાવના કરી પછી તેનું યજન કરવું અને એવો ભાવ લાવવો કે ઉપરના દેવતાઓ તથા દેવની સન્મુખ નિત્ય પોતાના બાહુ જોડીને હાસ્યપૂર્ણ રસ અને તેના મુખ અભિદાનમાં દર્શન કર્યા કરે છે. આવી રીતે વિઘ્નની શાંતિ માટે શંકરની પૂજા કરવી. તેમાં આવરણ પૂજા અવશ્ય કરવી, પછી શંકરની પાછી પૂજા કરવી અને પછી શિવ પંચાક્ષરનો જપ કરવો અને તેના માટે અમૃત સરખું અને જુદા જુદા વ્યસનોથી બનેલું ભોજન ધરવું. જો તે ભોજન ઓછામાં ઓછું 32 શેરનું તો હોવું જોઈએ. આ નૈવેદ્ય આવી જાય એટલે જળ અર્પણ કરવું અને આચમન લેવડાવી તાંબુલ, સોપારી વગેરે ધરવું. પછી આરતી કરી પૂજામાં જે બાકી રહેલું હોય તે સમાપ્ત કરવું. પોતાની શક્તિ પ્રમાણે ભક્તિરૂપ સર મનુષ્ય કર્મ કરવું. પોતાની પાસે પૈસો હોય તો લોભ કરવો નહીં અને જે સઠ અથવા વગર ભક્તિનો હોય તેને કર્મ જરા પણ ફળ આપતા નથી. તો હંમેશા જેને કામ્ય ફળની આશા હોય તેને ઉપર પ્રમાણે કર્મ કરવા. જ્યારે પૂજા સમાપ્ત થઈ રહે ત્યારે ભગવાન શિવ તથા દેવી પાર્વતીને પ્રણામ ભક્તિ વડે તેમને નિયમમાં રાખી શિવ સ્તોત્રનો પાઠ કરવો અને શિવ પંચાક્ષર 1108 વાર જપવો. પછી વિદ્યાદેવી, સરસ્વતી દેવી તથા ગુરુની અને પોતાની શ્રદ્ધા પ્રમાણે સભાસદોની પૂજા કરવી અને પછી આવરણ સહિત દેવનું ઉત્થાપન કરવું અને તે મંડળ હોય તે તથા યજ્ઞનો સમાન ગુરુને અર્પણ કરવો અથવા જે શિવ ભક્ત હોય તેને તે સામાન આપો અથવા કોઈ શિવ મંદિર હોય તેમાં અર્પણ કરવું અથવા સાધવો લઈ તેને પિંડ કરીને હોમવાના. બીજા ઉપચારની સાથે અગ્નિમાં હોમવા અને પછી સર્વ આવરણ દેવતાનું પૂજન કરવું. આ યોગ 3 લોકમાં ઉત્તમ ગણાય છે. આના જેવો બીજો કોઈ યોગ નથી. તેમાં વડે સર્વ કાર્ય સિદ્ધ થાય. આ યજ્ઞથી આ લોકોનું તથા પરલોકનું કાર્ય સિદ્ધ થાય છે. કલ્યાણ માત્રનું આ મુખ્ય સાધન છે. આનાથી સગળું સિદ્ધ થાય છે. આ આવરણ યજ્ઞ ચિંતામણી જેવો સમજવો, પરંતુ તેની પાસે હલકી માંગણી કરવી નહીં. મોટું કામ કરી જે હલકું ફળ છે તેને હલકું થઈ જાય છે, પરંતુ કર્મ પ્રમાણે તેના પરિણામ રહ્યું. જે મહાદેવનું નામ લઈ જે કોઈ કામ કરે છે તે અવશ્ય સિદ્ધ મળે છે અને તે મૃત્યુ શત્રુને જીતે છે અને તેમાં મોટામાં મોટા પાપની શાંતિ માટે અને દુકાળની શાંતિ માટે
ઉપરની પૂજા કરે તો તેના પાપનો નાશ થાય છે. ભગવાન શંકરે પોતાના ભક્તોનું આ એક અસ્ત્ર કહેલું છે. આનાથી બીજું કોઈ પણ રક્ષણ કરનારું નથી. આમ તો માની જો કોઈ આ શુભ કર્મ કરે છે તે સુખ પામે છે. કોઈ પવિત્ર શિવ સ્તોત્રનો પાઠ કરે તો તેને પણ ફળનો અષ્ટમાસ એટલે કે 8મો હિસ્સો મળે છે. કોઈ મનમાં કોઈ સંકલ્પ કરી જપે તો તેને અર્ધનો ભાગ મળે છે. અને પર્વના દિવસે ઉપવાસ કરીને શિવ સ્તોત્રનો પાઠ કરે તો તેને અર્ધ ફળ મળે છે. પાર્વાદિક મહોત્સવમાં સંકલ્પ કરી કરીને 1 મહિનો નિરંતર જો સ્તોત્ર પાઠ થાય તો તેનો પૂર્ણ ફળ મળે છે. इति श्री शिव महापुराणे वायव्य संहिता उत्तर भागे गुजर भाषा में अध्याय समाप्त. ओम नमः शिवाय. हर हर महादेव. ओम नमः शिवाय. उपमन्यु कहे, हे कृष्ण, योगीओए पण मन में करवा लायक भगवान ने श्रुति तमने 55 मार्गમાં પ્રમાણે કહી बताવું છું તે સાંભળો. જે શ્રવણ મનન કથન કર્યા કર્મની સમાપ્તિ થાય. ભગવાન આપ સ્વભાવથી જ મનોહર છો અને આપનો સ્વભાવ જ્ઞાનમય છે અને નિર્મલ મન પણ આપના તત્વને જાણી શક્યું નથી. આપનું શરીર સ્વભાવથી સુંદર છે, તમારું આચરણ પણ સુંદર છે, તમારી શક્તિ પણ આપ વિના બીજામાં નથી, અર્થાત સમર્થ તેમજ છો. આપ ગુણના સાગર છો. આપનું શરીર અનન્ય છે તથા અનંત કાંતિ પૂર્તિ છે. આપના મહિમાનો છેડો કોઈ પણ જાણી શકે તેમ નથી. આપ ચિર કલ્યાણ છો. આપ નિરંજન નાકાર વગરના છો. જો તમે તમારી કદી ઉત્પત્તિ કઈ કારણ નહીં. આપ નિવૃત્ત છો, આપનાર છો અને ગંભીર આનંદ સુખનો અનુભવ નિરંતર કર્યા કરો છો. આપ ઉત્તમ ઐશ્વર્યના પતિ છો અને આપની કૃપા નિષ્પ્રતિમ છો. આપનો વૈભવ જુદી જ રીતે ભાસે છે. આપ રીતનો ભાસે છે. આપ સ્વતંત્ર છો. આપ વિશ્વ માત્રમાં વ્યાપેલા છો, પરંતુ આપને કોઈ વીટ્યા નથી. આપ સર્વથી ઉત્તમ છે, પરંતુ આપથી કોઈ ઉત્તમ નથી. આપ પૂર્ણ શુદ્ધ અવિકૃતિ અને અવિનાશી છો તથા અમાપ અભય અમાપ માયા વગરના છો. આપને પૂજાઓ મહાબળવાન છે. આપના ગુણ પણ ઘણા વિસ્તૃત છે. આપને કીર્તિ અને આપનું બળ પણ અનંત ગુણવાળું છે. ઉત્કૃષ્ટ દેવ ઉત્તમ કારણ કલ્યાણરૂપ નામનું જે સ્વરૂપ છે તેને પ્રણામ કરીએ છીએ. આપનો નિરંતર જય થાવ મહારાજ. આપને આધીન આ સ્થાવર અને જંગમ જગત તમારા કહ્યા પ્રમાણે વર્તે છે. એ તમારી આજ્ઞા ઉલ્લંઘન કરવા કેમ શક્તિમાન થઈ શકે? મહારાજ, આ મનુષ્ય એક તમારો આશ્રય તરીકે બેઠો છે. તમારે તેને ઉપર અનુગ્રહ કરવો જોઈએ અને તેને વર આપવો જોઈએ. હે અંબિકે, આપ જગતના માતા છો અને તમારાથી આ જગત બનેલું છે. આપની શક્તિ નિરૂપમ છે અને શરીર પણ અનુપમ છે. વાણી અને મન તમને પહોંચી શકતા નથી અને તમે અજ્ઞાન અંધકારને દૂર કરો છો. આપને જન્મ જરા અને મરણ નથી. આપની અવસ્થા અનેક પ્રકારની છે અને આપ લોકોની મહેશ્વરી છો. આપનું બળ તથા તે જુદી જુદી જાતનું છે. વિશ્વ માત્રમાં આપ આત્મા રૂપે ભાસી રહ્યા છો અને શિવને તમે વધારે પ્રિય છો. તેને અધીન રહેલ આ જગતમાં તમે અધ્યક્ષ રૂપે બિરાજેલા છો અને જગતમાં જે ચૈતન્ય રૂપ છે તે પણ તમારું જ છે. આપનું શરીર દેવતાઈ અને કોમળ છે. તમે કલ્યાણમય મૂર્તિ છો અને ગુણની મંડિત છો. તમે મનુષ્યનું કલ્યાણ કરવા અવતરેલા શક્તિ તથા પરમ શક્તિ પણ તમે જ છો. માતાજી, તમારે આશ્ચર્ય આખું જગત રહેલું છે. ઈશ્વર જે ફળ આપે છે તેમાં તમારી પ્રેરણાની જરૂર પડે છે. આ હું અલ્પ મતિનો પ્રાણી તમારે આધીન પડ્યો છું. માટે આ ભક્ત મનોરથ પૂર્ણ કરો. ઉપર પ્રમાણે માતાજીની સ્તુતિ થઈ રહે એટલે શિવની સ્તુતિ પાછળથી કહ્યું. હે મહારાજ, આપના 5 પાતક છે અને 10 ભુજા છે. આપનું શરીર સ્ફટિક જેવું પ્રકાશિત અને કલામય છે. તમે શિવ મૂર્તિમાં પ્રવેશ કરેલો છે. અધ્વરૂપ પણ તમે જ છો. મહારાજ, તમારી ભક્તિ ભરપૂર સર મેં પૂજા કરી છે, તેનો વર મને આપો. હે અંબિકે, તમે શંકરના ખોરામાં બેઠા છો અને જગત જનની છો. તમને પ્રમાણ પુરુષર કહું છું અને મારો મનોરથ પૂર્ણ કરો. પછી શંકરના પુત્ર ગણપતિ તથા કાર્તિક સ્વામીની સ્તુતિ કવિ. હે ગણપતિ, હે કુમાર, તમે મહાબળવાન છો અને નિરંતર શિવ પાસે રહી જ્ઞાન અમૃતનું પાન કરો છો. એકબીજા ઉપર સ્નેહથી વરદથી પરસ્પર અને આનંદથી વર્તો છો. દેવતાઓ પણ તમારી નિરંતર સ્તુતિ કરે છે અને 3 લોકના ભરણને અર્થે તમે જગતના અવતરેલા છો ને પોતાના અંશમાંથી અનેકવાર અવતાર લઈને જગતની રક્ષા કરો છો. એવા શંકરની સમીપે બિરાજેલા આપને વંદન કરું છું. તમે શિવની આજ્ઞા માથે ચડાવી અને મને ઇચ્છિત વર આપો. શુદ્ધ સ્ફટિક મળી જેવા પ્રકાશિત ઈશાન નામના ભગવાન અને શંકરના મસ્તકનું અભિમાન રાખનારી દેવ મૂર્તિ અને શિવ પૂજા તત્પર કહેનાર સાત્યથી રૂપ આકાશમાં રહેલ પંચાક્ષર રૂપ શિવ મંત્રમાં છેડાના ભાગમાં રહેલા 5 કળા વડે મુખયુક્ત પ્રથમ આવરણમાં શક્તિ સહિત પૂજેલા અને પરબ્રહ્મ એવા ભગવાન, મારી કામના પૂરી કરો. શિવના પૂર્વ દિશા તરફના મુખનું અભિમાન રાખનાર શાંતિરૂપ વાયુ રૂપે રહેલ શંકરના આચરણમાં પૂજન કરવાના તત્પર શિવના બીજા ચોથુમાં કલાઓમાં 4 કલામાં શક્તિ સહિત પૂર્વ દિશામાં જે મેં પૂજલ પરબ્રહ્મ મારી કામના પૂરી કરો. અંજના પર્વત એક અસરખા શરીરથી ભયંકર દેવના દક્ષિણ મુખમાં વાસ કરીને
રહેનારા વિદ્યાપદ અને અગ્નિના મંદિરમાં રહેનાર શિવના બીજમાં ત્રીજા અને કલામાં 8 કલામય શંકરના દક્ષિણ ભાગમાં શક્તિ સહિત પરબ્રહ્મ મારી પ્રાર્થનાને સિદ્ધ કરો. કુકર્મ ચૂર્ણ જેવા રક્ત ઉત્તમ વેશને ધારણ કરનાર વામ નામની પ્રસિદ્ધિ શંકરના ઉત્તર મુખમાં રહેલા જળના મંડળમાં મધ્ય રહેલા શિવના બીજમાં બીજા તથા 13 કલાથી પરિપૂર્ણ અને ઉત્તર ભાગમાં શક્તિ સહિત બિરાજેલા ભગવાન પરબ્રહ્મનું મારી કલ્પના પૂરી કરો. શિવ તથા પાર્વતીના હૃદયમાં રહેલી મૂર્તિઓ તે શિવ પાર્વતીની આજ્ઞા લઈ મારી કલ્પના પૂરી કરો. શંખ સરખા દોરા શાંત ગુણથી અલંકૃત શિવના પશ્ચિમ મુખમાં બિરાજેલા પૃથ્વીમાં રહેલા નિવૃત્ત નામના સ્થાનમાં રહેલા 8 કલા સહિત શિવના બીજા મુખમાં શક્તિ સહિત અને તેવા સદોજાત મારી કામના પૂર્ણ કરો. શિવ અને પાર્વતીના હૃદયમાં રહેલા શિવે નિરંતર ધ્યાનથી વિચારેલા એ શક્તિ મારી કામના પૂર્ણ કરો. શિવ તથા પાર્વતીના મસ્તકમાં રહેનારી મૂર્તિ શિવ તથા શિવાની આજ્ઞા લઈ મારું કલ્યાણ કરો. શિવ તથા પાર્વતીની શિખામાં રહેનારી મૂર્તિ શિવ તથા શક્તિના નેત્રમાં રહેનારી મૂર્તિ મારું કલ્યાણ કરો. શિવ તથા પાર્વતીના અંગમાં રહેલ કવચ શિવની આજ્ઞા સ્વીકારી મારી કામના પૂર્ણ કરો. નિરંતર શિવ પૂજનમાં તત્વ શંકર અને તેના શક્તિના અસ્ત્રો મારી કલ્પના પૂર્ણ કરો. વામ જયેષ્ઠા રુદ્ર કાલ બર અને પ્રથમ કલક વિકર્ણ અને બર વિકર્ણ તથા તેની શક્તિઓ પરમેશ્વરની આજ્ઞાને માથે ચઢાવી મારી કલ્પનાઓ પૂર્ણ કરો. અનંત સૂક્ષ્મ શિવ અને એક નેત્ર એક રુદ્ર ત્રિમૂર્તિ શ્રીકંઠ અને શ્રીખંડ તથા તેની 8 શક્તિઓ જેની બીજા આવરણમાં પૂજા આવે છે તેઓ શિવની આજ્ઞા માટે ચઢાવીને મારી કામના પૂરો કરો. ભવ વગેરે 8 મૂર્તિ અને તેની શક્તિઓ અને ત્રીજા આવરણમાં પૂજાયેલા મહાદેવ વગેરે એકાદશ રુદ્ર તથા શિવ શક્તિની આજ્ઞા લઈ મારી કામના પૂર્ણ કરો. મહાતેજસ્વી મેઘ સરખા ગંભીર નાદવાળા મેરુ હિમાચલ જેવડા ઊંચા અને શ્વેતગિરી જેવા ધ્વર બુદ્ધિથી અલંકૃત શ્રેષ્ઠ સરખા મનોહર કુશડા જેવા અલંકૃત પગમાં તથા શિંગડાના ભાગમાં રક્તવર્ણથી શુલધારી શિવ ભક્તથી પૂજાયેલા શિવ ભક્ત ઉપર પ્રીતિ રાખનારા શિવ ભક્તની ધ્વજા ઉપાડનારા શિવ તથા પાર્વતીના ચરણ સ્પર્શથી પવિત્ર થયેલા વાસા વડે સુભોષિત વૃષભ ભરતના રાજા ભગવાન વૃષભરાજ શિવ તથા પાર્વતીની આજ્ઞા લઈ મારી કલ્પના પૂરી કરો. પર્વતના પુત્ર નારાયણદી દેવો જે પૂજાયેલા શિવના અંતઃકરણમાં બારણામાં આગળ નિરંતર ચોકી કરનારા ઈશ્વર તેજથી અલંકૃત અશુકોષનો નાશ કરનારા શિવ ધર્મમાં મુખ્ય ગણાતા શિવ ભક્ત ઉપર પ્રીતિ રાખનારા શિશુને ધારણ કરનાર શિવ ભક્તિમાં લીન એવા નંદીશ્વર મારી કામના શિવ પાર્વતીની આજ્ઞા લઈ પૂર્ણ કરો. સકળ શાસ્ત્રમાં તત્વને જાણનાર તથા શિક્ષા કરનાર વિષ્ણુની પૂજા મૂર્તિ મોહમયનો પુત્ર મદિરા માંસ તથા આવસને પીનાર ને હે મહામોહ એ શિવની આજ્ઞા લઈ ને સ્વીકારી મારી પાવના પૂર્ણ કરો. બ્રહ્માની મહેર્ષિ કૌમારી વૈષ્ણવી વારાહી મહેન્દ્રી ચામુંડા વગેરે 7 મૂર્તકોમાં પરમેશ્વરની આજ્ઞા લઈ મારી કામના પૂર્ણ કરો. મત હાથી સરખા મુક્તિ અલંકૃત ગંગા અને પાર્વતીના પુત્ર આકાશ રૂપે વ્યાપેલ દિશા રૂપી ભુજાથી અલંકૃત સોમ સૂર્ય અને અગ્નિરૂપ ત્રણેય નેત્રને ધારણ કરનાર એરાવત વગેરે દિશાઓના હાથીથી નિરંતર પૂજાયેલ દેવતાઓને કલ્યાણકારક અને દૈત્યને વિઘ્ન કરનાર વિઘ્નના પતિ શિવને મનન કરેલ અને તેવા ગણપતિ દેવ તથા પાર્વતીની આજ્ઞા માથે ચઢાવીને મારી કામના પૂર્ણ કરો. શક્તિ વજ્રને ધારણ કરનાર શિવના પુત્ર અગ્નિના પુત્ર પાર્વતી તથા ગંગાજીના પુત્ર કુતિકાએ ધરાવીને મોટા કરેલ મેરુ વગેરે મહાપર્વતોમાં પોતાના તેજથી નાશ કરનાર તપેલા સૂર્ય જેવા પ્રકાશિત કમલ જેવા નેત્રથી અલંકૃત કોમરમાં કોમર અને મોટામાં મોટા શિવ ઉપર એક પ્રેમથી ભક્તિ કરનારા વિશાળ શાખા અને નિયમયથી વિટરાયેલા ઇન્દ્રિયોને પણ જીતનારા તથા તારકાસુરને જીતનાર એવા કાર્તિક સ્વામી શિવ તથા પાર્વતીની આજ્ઞા લઈ સ્વીકારી મારી કલ્પના પૂરી કરો. 3 લોકો નમેલા ઉલ્કા તારાગણ અંબા જગતની સૃષ્ટિ કરવા માટે બ્રહ્માએ પ્રાર્થનાની શિવ પોતાની ભૂપતિમાંથી ઉત્પન્ન કરેલા સતી દયાક્ષણી મૈના હેવતી ઉમા કૌશકી અને ભદ્રકાલીની જનની અર્પણા અને માટલાની માતા શિવ પૂજનમાં તત્પર રુદ્રને પ્રિય એવા રુદ્રાણી શિવ તથા પાર્વતીની આજ્ઞા માટે ચડાવી મારી કામના પૂર્ણ કરો. શંકરના મુખમાંથી પ્રગટેલા ચંડ મારી કામના પૂર્ણ કરો. શંકરના ચરણથી પવિત્ર પીઠવાળા વૃષભરાજ શિવ તથા શક્તિની આજ્ઞા લઈ મારું કલ્યાણ કરો. ગણ માત્રાનો અધિપતિ શિવે એવા પિંગલ શિવ તથા શક્તિની આજ્ઞા લઈ મારી કામના પૂર્ણ કરો. શિવના આરાધનથી તૃપ્ત થયેલા ગણધર ભૂંગી શિવ તથા શક્તિની આજ્ઞા માટે ચઢાવી મને વર આપો. મહાતેજસ્વી અજન પર્વત સરખા શ્યામ ભદ્રકાળીને પ્રિય માતૃકાનું રક્ષણ કરનાર યજ્ઞમાં દક્ષિણ માથું કાપનાર ઇન્દ્ર યમ ઉપેન્દ્ર વગેરેને કાળ સરખા દેવતા શિવના ભક્ત શિવની આજ્ઞાને માથે ચઢાવનાર વીરભદ્ર અને શિવ અને પાર્વતીની આજ્ઞા સાથે ચઢાવી મારી કામના પૂર્ણ કરો. બ્રહ્માના મુખ કમલમાંથી પેદા થયેલા દેવી સરસ્વતી તથા પાર્વતીના પૂજનમાં મારી
કામનાને સફળ કરો. શિવ પાર્વતીના પૂજનમાં તત્પર વિષ્ણુના વક્ષસ્થળમાં રહેલા દેવી લક્ષ્મી શિવ અને પાર્વતીની આજ્ઞા લઈ મને વર આપો. મહાદેવીના ચરણ પૂજનમાં તત્પર મહામૂર્તિ શિવ પાર્વતીની આજ્ઞા લઈ મને વર આપો. સિંહ ઉપર બિરાજેલા પાર્વતીની પુત્રી કૌશિક શિવ તથા પાર્વતીની આજ્ઞા લઈ મારી કલ્પના પૂર્ણ કરો. મહામાયારૂપ મહિષાસુરનો નાશ કરનાર, નિશુંભ અને શુભને માનનાર, મધુમાસ અને આસવનું પાન કરનાર, વિષ્ણુની નિંદા દેવી શક્તિની આજ્ઞાને સ્વીકારી મારી કામના પૂર્ણ કરો. વિખ્યાત પરાક્રમથી અલંકૃત ભૂતના નામથી પ્રસિદ્ધ નિત્ય સુપ્ત નિરૂમય નિર્દર શક્તિ તથા અનુચર યુક્ત અને સરદૈવ્ય નામે લોકની ઉત્પત્તિ સ્થિતિ અને પાલન કરનાર, પરસ્પર એકબીજાનું પાલન કરનાર તથા એકબીજાને વંદન કરનાર, નાના રૂપનું ધારણ કરનાર, વિરૂપ અને સુંદર રૂપવાળી અને રુદ્ર તેમજ અલંકૃત રુદ્ર શક્તિઓ શિવને પ્રિય અથવા શિવના લક્ષણ તથા ગુણથી અલંકૃત સૌમ્ય ઘોર અને મિશ્ર રૂપ ધારણ કરનાર અર્થાત સૌમ્ય તથા ઘોર રૂપ મધ્યસ્થ રહેનાર રુદ્ર શક્તિ વિરૂપાપાક્ષ નામની પ્રસિદ્ધ શિવ તથા શક્તિનું સ્મરણ કરી મારી કામના પૂર્ણ કરો. દેવીના નામની પ્રસિદ્ધ રુદ્રની કન્યા શક્તિ સાથે નિરંતર વિહાર કરનાર ત્રીજા આવરણમાં પૂજાયેલી દેવી પાર્વતીનો સખીવર્ગ મારી કામના પૂર્ણ કરો. શંકરનું સ્વરૂપવાન પ્રકાશમાન ગુણ રહિત અને સગુણ એક વિકાર રહિત અને જગતનો પ્રકાશ કરનાર, અસાધારણ કર્મ કરનાર, જગતની ઉત્પત્તિ અને સ્થિતિ અને લયનું કારણ 3, 4, 5 જાતના સર્વથી અલંકૃત ત્રીજો આવરણ શિવ ભક્તિથી પૂજાયેલ શિવના ચરણનું આરાધન કરનાર એવા સૂર્યદેવ શિવ શક્તિની આજ્ઞા સ્વીકારી મારી કામના પૂર્ણ કરો. સદંગ અને સૂર્યની મૂર્તિ આદિત્ય ભાસ્કર ભાનુ રવિ એક બ્રહ્મા રુદ્ર વિષ્ણુ અને આદિત્ય વિસ્તારા સૂત્ર બૌદ્ધિની અવાયવિની અપરા ઉષા પ્રભા પ્રજ્ઞા અને સંધ્યા વગેરે સૂર્યની શક્તિઓ ચંદ્રથી કેતુ પર્યત નવગ્રહ શિવ પાર્વતીની આજ્ઞા લઈ મારું કલ્યાણ કરો. સૂર્યની બહાર મૂર્તિ મેષ વગેરેની રાશિ રાખી ગંધર્વ પ્રશ્ન અપ્સરા યક્ષ રાક્ષસ અસુર વાયુ વેદ મય 6 ઘોડા અને વાલ ખીલી શિવ પાર્વતીની આજ્ઞા લઈ મારી કામના પૂર્ણ કરો. ભૂમંડળના અધિપતિ દેવની મૂર્તિરૂપ 64 કલાના ઈશ્વર બુદ્ધિ તત્વમાં રહેનારા નિર્ગુણ સગુણ અને દુર્ગુણ સાધારણ સ્વરૂપે જગતમાં રહેનારા અને સાધારણ કર્મ કરનારા, જગતની ઉત્પત્તિ સ્થિતિ અને લય કરનારા, 4, 3 અને 5 પ્રકારે તત્વોમાં રહેનારા, ચોથા આવરણમાં શિવ ભક્તને પૂજેલા, શિવ ભક્ત ઉપર પ્રીતિ રાખનાર બ્રહ્મા શિવ અને પાર્વતીની આજ્ઞા કરી સ્વીકારી મારી ઉપર કલ્પના કરો. હિરણ્ય ગર્ભ બ્રહ્મા વિરાટ પુરુષ સનત કુમાર સનક અને સંદન અને સનાતન બ્રહ્મના પુત્ર દક્ષ વગેરે 11 પ્રજાપતિઓ તથા તેની સ્ત્રીઓ ધર્મ સંકલ્પ વગેરે શિવની આજ્ઞામાં રહેનારા શિવ અને પાર્વતીની આજ્ઞાને ગ્રહણ કરી મારું કલ્યાણ કરો. ધર્મશાસ્ત્ર વગેરે વૈદિકી વિદ્યા સહિત 4 વેદ ઇતિહાસ પુરાણ જેઓ પરસ્પર એકબીજાથી જુદા જુદા વિચાર બતાવનારા છતાં પણ પરિણામે એક અર્થને બતાવનારા શિવ તથા પાર્વતીની આજ્ઞા લઈ મારી કામના પૂર્ણ કરો. શંકરની મૂર્તિમાં મુખ્ય ગણાતા અગ્નિમંડળમાં અધિષ્ઠા દેવ ઐશ્વર્યવાન શિવના અભિમાનથી પૂર્ણ સત્વ રજ તમથી પૂર્ણ છતાં પણ જ્ઞાન વડે તેની રહિત વિકાર રહિત અનન્ય ધારણ કાર્ય કરતા બ્રહ્માના મસ્તકને છેડનાર તેના પિતા અને માયા વડે તેના પુત્ર થઈને અવતરેલા વિષ્ણુને પણ પોતાની આજ્ઞામાં રાખનાર, તેને જ્ઞાન આપનાર, અનુગ્રહ કરનાર, બ્રહ્માંડની અંદર તથા બહાર રહેનાર 2 લોકના અધિપતિ શિવના ભક્ત શિવમાં લીન શિવ પૂજન કરનારા રુદ્રદેવ શિવ તથા શક્તિની આજ્ઞા લઈ મારી કામના પૂર્ણ કરો. બ્રહ્મા તથા સર્વજ્ઞાસ અને 8 વિઘ્નેશ વગેરે 4 મૂર્તિમાં ભેદ તથા શિવનું પૂજન કરનારા તથા શિવ ભવહર મૂળ વગેરે શિવની આજ્ઞાને સાથે માથે ચડાવી મારું કલ્યાણ કરો. શિવની ઉત્કંઠ મૂર્તિ વારી તત્વ અધિપતિ સાક્ષાત અવ્યક્તવ્ય સત્વ રજ અને તમથી રહી કેવળ ગુણગાન વિકાર અને અભિમાનથી રહિત અસાધારણ કાર્ય કરનારા અને વિકારથી અલંકૃત જમણા અંગમાં સ્વયંભૂ ઉત્પન્ન કરનારા તેમજ પ્રથમ બ્રહ્માને ઉત્પન્ન કરનારા કનિષ્ઠા ભ્રાતા ભૂભુંગીના શર્મ વડે દક્ષ અવતાર ધારણ કરનાર અને ભૂમિનો ભાર હરણ કરનાર અનંત બળવાન માયાથી મનુષ્યને મોહિત કરનાર વૈષ્ણવ અને મહાવિષ્ણુના નામથી નિરંતર આસન ઉપર સ્નાન કરીને પૂજાયેલા શિવને પ્રિય શિવ ઉપર પ્રીતિ રાખનારા અને વિષ્ણુ શિવ તથા શક્તિની આજ્ઞા માટે ચડાવીને મારું કલ્યાણ કરું. વિષ્ણુની વાસુદેવ અનિરુદ્ધ પ્રદ્યુમ્ન અને સકૃષ્ણ નામની 4 મૂર્તિ મત્સ્ય કુંભ વરા નરસિંહ વામન પરશુરામ બલરામ રામચંદ્ર કૃષ્ણ વિષ્ણુ હર્ષગ્રીવ નારાયણનું એક ચક્ર નામનું અસ્ત્ર 5 જન્ય નામનો શંખ સાગર્ગ નામનું ધનુષ શંકર તથા શક્તિની આજ્ઞા સ્વીકારી મારું કલ્યાણ કરું. ઇન્દ્ર અગ્નિ યમ રુદ્ર વરુણ વાયુ ઓમ કુબેર ઈશાન ત્રિશુલધારી વિશ્વમાં
શિવમાં પૂજન તત્પર દેવ શિવની આજ્ઞા માટે ચડાવી મારું કલ્યાણ કરું. ત્રિશુલ વ્રજ પરશુલ સાયક તલવાર પાસ અને અંકુશ પિનાક દેવતાના બીજા આયુધો અને દેવીના આયુધો શિવ તથા પાર્વતીની આજ્ઞા લઈ મારું કલ્યાણ કરો. બળદના રૂપને ધારણ કરનાર મહાબળવાન કામધેનુના પુત્ર ધર્મ વરદાન સરખો તેજસ્વી અને 5 માતારૂપ ગાયને વિતરાયેલા શંકર વાહનને પામેલા ધર્મ શિવ તથા પાર્વતીની આજ્ઞા સાથે ચડાવી મારું કલ્યાણ કરો. નંદા સુભદ્રા સુરભી સુશીલા અને યમુના નામની 5 ગાય શિવ શક્તિની આજ્ઞા સ્વીકારી મારું કલ્યાણ કરો. મેઘ સરખા ગંભીર ભયંકર દાઢ વડે ભીષણ રાત ઔષ્ઠિ વિકરાળ રાતા કેશ વક્ર બુદ્ધિથી વડે વિકરાળ અને રાતના તથા ગોળ નેત્રથી વિકરાળ ચંદ્ર અને સર્પની વિભૂતિ નગ્ન હાથમાં ત્રિશુલ પાસ અને તલવાર અને કપાલને ધારણ કરનાર ભયંકર એવા સિદ્ધગણ તથા યોગિનીઓની વેટરાયેલ પ્રત્યેક ક્ષેત્રમાં નિવાસ કરી મનુષ્યનું રક્ષણ કરનાર શિવને પ્રણામ કરવા પ્રીતિવાળા અને શિવ ભક્તિથી પવિત્ર અને શિવ ભક્તોનું પુત્રની પેઠે રક્ષણ કરનારા ભગવાન ભૈરવ શિવ તથા શક્તિની યાજ્ઞા મળે ચડાવી મારું કલ્યાણ કરો. પ્રથમ આવરણમાં પૂજાયેલા તાલચંદ્ર વગેરે શિવ શક્તિની આજ્ઞા સ્વીકારી મારું કલ્યાણ કરો. શિવની બાજુમાં વીંટાઈને રહેલી ભૈરવી વગેરે શિવ શક્તિથી આજ્ઞા લઈ મારું કલ્યાણ કરો. દેવતાએ પૂજેલા નારદ વગેરે મુનિઓ જનલોકમાં રહેનારા સાધ્યદેવ અધિકારથી મુક્ત થયેલા લોકના વાસી દેવતાઓ શિવની આજ્ઞામાં રહેનારા અને નિત્ય શિવનું પૂજન કરનારા વિમાનમાં બેસનારા ગણદેવો અને શિવ અને શક્તિની આજ્ઞાથી મારું કલ્યાણ કરો. ગંધર્વથી માંડી પિશાચ સુધી 4 દેવીઓની સિદ્ધ વિદ્યાધર આકાશ અસુર રાક્ષસ પાતાળમાં રહેનારા અનંત વગેરે નાગગણ ગરુડ વગેરેની પક્ષીઓ પુષ્પમાંડ વેદાંત પ્રેમ ગ્રહ ભૂતકર દાકિની સાકિની ક્ષેત્ર ઉપવન ઘર તીર્થ દેવ મંદિર દીપ સમુદ્ર નદી તટ મોટી નદી તળાવ મેરુ વગેરે પર્વત વન પશુ પક્ષી વૃક્ષ કીટક વગેરે સર્વ પ્રાણીઓ તથા સર્વલોકના અધિપતિ અડાકી આવરણથી સાથે સીધા દિશામાં રહેલા દિગ્ગજો મંત્રના અક્ષર પદ અને મંત્રના અધિપતિ તેના તત્વો બ્રહ્માને ધારણ કરનાર રુદ્ર તથા તેની શક્તિઓ જે કંઈ આ જગતમાં દેખાય છે તે સંભળાય છે તથા અનુમાનમાં આવે છે તે સર્વ શિવની આજ્ઞા માટે ચડાવી મારું કલ્યાણ કરું. પરમ વિદ્યારૂપ જીવન પાશમાંથી છોડાવનારી 5 બ્રહ્મા સ્વરૂપને સ્ફુટક કરનારી અજ્ઞાન વિદ્યાથી જુદી શિવ ધર્મને પ્રકાશ કરનારું શાસ્ત્ર અને તેના ભક્તોને જ્ઞાન આપનારું અને વેદમાં માન્ય શૈશવ શાસ્ત્ર અને કામિની વગેરે શિવશાસ્ત્ર શિવ તથા શક્તિને માનસ રહી સહિત પૂજેલા શાસ્ત્રો શિવ અને શક્તિની આજ્ઞાસર મારા કાર્યને સિદ્ધ કરો. શિવ ભક્તો અને વિષ્ણુ ભક્તો શિવ અને શિવ શક્તિની આજ્ઞા માટે ચડાવી મારી વિનંતી સ્વીકારો. બ્રહ્મ ક્ષત્રિય વૈશ્ય શાસ્ત્રના તત્વોને જાણનાર મનુષ્ય સાંખ્ય વૈશકી યોગ અન્યાયને માનનારા સુર પક્ષને સ્વીકારનારા તથા બ્રહ્મ પક્ષને સ્વીકારનારા રુદ્ર અને વિષ્ણુને સ્તુતિ કરનારા શિવ ભક્તિમાં લીન મોટામાં સતપુરુષો શિવ તથા શક્તિઓની આજ્ઞાને સ્વીકારી મારી કલ્પના પૂરી કરો. શિવના સિદ્ધાંત પ્રમાણે અનુસાર પશુપત ધારણ કરનારા શૈવ અને કપાલી નિરંતર શિવ તથા શક્તિની આજ્ઞા સ્વીકારી મારું કલ્યાણ કરો અને કામના પૂર્ણ કરો. ઉદાર ધર્મને પ્રવર્તમાના મનુગણો મારી સ્વીકારી મારું કલ્યાણ કરો. કામના પૂર્ણ કરો. ઉદાર ધર્મને વર્તનારા મારી ઉપર અનુકરણ રહો. નાસ્તિક ષડ પાખંડી પાપીઓ મારાથી દૂર રહો. વધારે સ્તુતિ કરવાથી શું ફળ છે? ટૂંકમાં સર્વ દેવતાઓ મારું કલ્યાણ કરો. અંબિકા સહિત જગતના કારણ ભૂભૂતથી અલંકૃત 5 આવરણરૂપ પ્રપંચથી વિટરાયેલા ભગવાન શંકરને નમું છું. ઉપર પ્રમાણે શિવની સ્તુતિ કરી ષષ્ટાંગ દંડવત કરવા અને પછી 108 વાર ઓમ નમઃ શિવાય એ મંત્રનો જપ તથા શક્તિનો મંત્ર જપવો. ફરી ઉપર જપેલા બંને મંત્ર શિવાર્પણ કરીને શંકરને પ્રણામ કરી તથા શક્તિનો મંત્ર પણ જપો. વળી ઉપર જપેલા બંને શિવાર્પણ કરી શંકરને પણ પ્રણામ કરી ક્ષમા માંગી વ્રત પૂરું કરવું. આ પવિત્ર શંકરને અત્યંત પ્રિય સ્ત્રોત કોઈ પણ પાઠ કરે તો તેને ભોગ અને મોક્ષ બંને મળે છે. જે મનુષ્ય સાવધાન થઈ સાંભળે અથવા તો જાય જો ગાય તેનો નિષ્પાપ થઈ શિવલોકમાં રહે છે. ગો હત્યા કરનારા કૃતજ્ઞ વીર પુરુષને મારનાર કપિલા ગોનો વધ કરનાર શરણાગતને મારનાર મિત્ર અને વિશ્વાસને મારનાર દુષ્ટ માતા પિતાનો વધ કરનાર કોઈ પણ મનુષ્ય આના 10,000 અપરાધ કરે તો તેને અવશ્ય પાપમાંથી મુક્ત થાય છે. તેમાં અનર્થને જાળવનારા નીચ સપના આવ્યા હોય અને જો સ્ત્રોતોનો પાઠ કરે તો તેને અશુભ ફળ નહીં થાય. આવરદા આરોગ્ય ઐશ્વર્ય અને જે કંઈ છે તે સગરું આ સ્ત્રોતના પાઠથી મળે છે. શિવનું પૂજન કર્યા વગર જો એકલો પાઠ કરે તો પણ આટલું ફળ થાય છે, પરંતુ શિવનું પૂજન કરીને જો પાઠ કરે તો તેનું ફળ તો અનંત છે. સ્ત્રોત પાઠથી ઉપર પ્રમાણે ફળ જણાવ્યું છે તે સ્ત્રોત જ્યારે કોઈ પણ
જપે ત્યારે શંકર અંબિકા સહિત આકાશમાં પધારે છે. તેમાં આકાશમાં શંકર અને પાર્વતી દેવીનું પૂજન કરી 2 હાથ જોડીને આ સ્ત્રોતનો પાઠ કરવો એટલે કે શંકર અત્યંત પ્રસન્ન થાય છે. એથી શ્રી મહાપુરાણે વાયવ્ય સંહિતામાય ઉત્તર ભાગે ગુજ્જર ભાષામાં અધ્યાય સમાપ્ત. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. ઉપમાન્યુ કહે, હે કૃષ્ણ, આ લોક તથા પરલોકમાં સિદ્ધિ આપનારા ક્રિયા, તપ, જપ અને ધ્યાનનો વિધિ કહી બતાવ્યો. હવે શિવ ભક્તને આ લોકમાં સુખ આપનારા પૂજા, હોમ, જપ, ધ્યાન, તપ, દાનનો વિધિ કહી બતાવું છું. તપ પ્રથમ મંત્ર તથા તેના મર્મ અને અર્થને જાણતો હોય તેવો સિદ્ધિ આપનાર મંત્ર સાધના જો કરે તો તેનું ફળ મળે છે, નહીં તો મળતું નથી. તે પૂર્વજન્મના અદ્રષ્ટિથી કદી મંત્ર સિદ્ધિ થયો હોય તો પણ વિદ્વાન માણસ કાર્ય હાનિ કરે તેવું કર્મ કરવું નહીં. કદી તેવું કર્મ કર્યું હોય તેના પ્રાયશ્ચિત માટે સારો દિવસ અને નક્ષત્ર જોઈ તેનું પ્રાયશ્ચિત કરવું. નહીં તો કોઈ પણ માણસ આ લોકમાં ફળ માટે કર્મ કરે પરંતુ તેને ફળ મળે નહીં, અને તે કર્મ કરવાથી ઉલટી તેને મસ્કરી થાય છે. ફળ આપનારા કર્મ કરતી વખતે તેમાં અપ્રિય તથા અસત્ય જણાવવું નહીં, કારણ કે અંધશ્રદ્ધાવાળા માણસને જરા પણ ફળ મળતું નથી, અને કર્મ કરનારા મનુષ્ય કદી નિષ્ફળ જાય તેમાં દેવોના પણ જરા પણ અપરાધ નથી. કારણ કે જેવું જેવું કર્મ તેવું તેને ફળ હંમેશા મળે છે. તે આપણા જોવામાં આવે છે. માટે જે સિદ્ધ હોય, જેને મંત્ર પણ સારી રીતે સિદ્ધ થયો હોય, સાંસારિક વિષયોથી જેનું મન હંમેશા દૂર રહેતું હોય તથા વિશ્વાસુ અને શ્રદ્ધાળુ હોય તેવાને મંત્ર પણ ફળ આપે છે. અથવા જેને કર્મ ફળની ઈચ્છા હોય તેને બ્રહ્મચર્ય વ્રત પાળવું અને ભવિષ્ય જમવું અથવા દુર્ગપાક કે ફળ ખાવા અને હિંસાદીનો નિષેધ કરેલો છે. તે મન, વાણી અને કાયાથી પાર શરીરમાં નિત્ય ભસ્મ ચોડવી અને પવિત્ર વસ્ત્ર પહેરી શુદ્ધ રહેવું તો મંત્ર પણ ફળ આપે છે. ઉપર પ્રમાણે આચાર પાડી સાધકે પોતાને અનુકૂળ સારો દિવસ જોઈ પ્રથમ પ્રમાણે કોઈ સારી જગ્યા હોય તેને લીપવી, તેની બાજુમાં ફળોની માળાઓમાં લટકાવી દેવી. પછી તે લીપેલી જગ્યામાં 1-8 પાંખડીનું કમળ થાકવું, તેમાં કણિકા વગેરે કરવું, તેમાં નાર અને મૂળ પણ કરવા, અને પછીથી તેમાં આણી માડી 8 વિભૂતિ આહ્વાન માનસિક રીતે કરવું. પછી તે કમરમાં રત્નનું, સોનાનું અથવા સ્ફોટકનું વેદિકાવાળું એક રિંગ પધારવું. પછી તેમાં શક્તિ સહિત દેવનું આહ્વાન કરી તેની પૂજા કરવી. તેમાં ભગવાન મૂર્તિ 4 ભુજા અને 4 મુખથી શોભાયમાન, સિંહના ચર્મથી અલંકૃત અને એક હાથમાં મૂળ અને બીજા હાથમાં તંખ નામના આયુધને ધારણ કરનાર અને બીજા 2 હાથમાં વર તથા અભયને ધારણ કરનાર એવી કલ્પી અને તેનું ધ્યાન કરવું. અથવા 4 ભુજાની જગ્યાએ અષ્ટભુજા કરવી. જ્યારે અષ્ટભુજાની કલ્પના કરી ત્યારે ત્રિશુળ, પરશુ અને તલવાર અને વ્રજ, જમણા હાથમાં કલ્પા અને ડાબા હાથમાં પાસ, અંકુશ, ખેત અને સર્પની કલ્પના કરવી. અહીં ધ્યાન ધરનારની મરજી ઉપર માન્યતા છે. આ મૂર્તિનું પૂર્વ શાંત, ગુણથી ભરપૂર અને તેજસ્વી જાણવું. દક્ષિણ તરફ મેઘ સરખું શ્યામ અને ધોળ દર્શનવાળું જાણવું. ઉત્તર મુખ પ્રવાહ જેવું તે મહેશ્વરના અંકમાં શક્તિ વિરાજે છે. તે વર્ણશ્યામ અને અત્યંત મનોહર હોય છે. આવી રીતે મૂર્તિની કલ્પના કરી કલશનું સ્થાપન કરવું અને મૂર્તિમાન ભગવાનનું આહ્વાન કરી પરમ કારણરૂપ પરમેશ્વરનું આહ્વાન કરવું. પછી ભગવાનને નવડાવવા અને કપિલા ગાયનું પંચગવ્ય લેવું અને પંચામૃત તથા નાના પ્રકારના ધન્યો તૈયાર કરવા. પછી તે એક મંડળ કરવું. તેની આસપાસ જુદી જુદી જાતના ચિત્રો આલેખવા અને તેની અંદર કણિકાઓ કાઢવી. પછી તેમાં ઈશાન કલશ તથા સદોજાત વગેરેના કળશોનું સ્થાપન કરવું અને પૂર્વ દિશા તરફથી વિદેશ વગેરેના 8 કળશો સ્થાપવા, જેમાં ફળ, જળ, પુષ્પ અને સર્વોદય વગેરે નાખી તેમાં કંઠમાં સૂત્ર બાંધી મંત્રનું આહ્વાન કરવું અને તેની ઉપર વસ્ત્રો ઓઢાડવા. એવી રીતે કળશ સ્થાપન થઈ રહ્યા પછી ભગવાનને નવડાવવાનો વખત થાય એટલે ગંધ, પુષ્પ, અક્ષત, કુંભ, દર્ભ અને જુદા જુદા પુષ્પો બીજો નવડાવવાનો સામાન લઈને પ્રથમ પંચગવ્યથી ભગવાનને નવડાવવા. પછી શુદ્ધ જળથી નવડાવી પુષ્પ, ગંધ, અક્ષરથી પૂજા કરવી. આ પૂજા વખતે જુદા જુદા પદાર્થો ચડાવતી વખતે જુદા જુદા મંત્રો ભણવા. પૂજામાં જે ઉપચાર કહ્યા છે તે નીચે પ્રમાણે ગ્રહણ કરવા. ચંદન 12 પલકથી ઓછું ન લેવું, પરંતુ તેથી વધારે હોય તો સારું. પુષ્પમાં કમળ જુદા જુદા રંગના લેવા, જેવા કે પીળા, ધોળા, રાતા વગેરે તથા કૃષ્ણ ગરુડનો રૂપ ધૂપ કરવો અને તેમાં આગળ તથા ગુગર પણ મેળવવો. કપૂરની વાટો કરવી. કપિલા ગાયના ઘીના દીવા કરવા. સડંગ અને પંચ આવરણની પૂજા કરવી. ઘી, ગોળ, દૂધ વગેરે નૈવેદ્યમાં ધરાવવા તથા પાણી, કમર અને એલચી વગેરેથી સુગંધી હોવું જોઈએ. ઘરેણા, સોનું, મોતી, હીરા અને માણેકના કરવા અને વિચિત્ર રંગના રાખવા. જ્યાં ભગવાન બિરાજતા હોય ત્યાં વાજિંત્ર વગાડવા. ભગવાન માટે જે મુખવાસ બનાવવું તે અત્યંત સુગંધી પદાર્થોથી બનાવવું. આવી રીતે શિવનું આરાધન કરવું. જપવાનો જે મંત્ર કહ્યો છે તેની સંખ્યા લક્ષ 1 શ્લોકની છે. શિવની મહાપૂજા કહી તે 3 વાર કરવી અને એમ હોમ કરવો. તે 10થી વધારે કરવો તથા તેમાં શુદ્ધ દ્રવ્ય સૌથી વધારે વાર હોમવું.
હોમવું. મારણ તથા ઉચાટની ક્રિયાઓ જો કરવી હોય તો શંકરના ધોર રૂપનું અપમાન ધ્યાન કરવું અને અગ્નિમાં પણ તે ધોરનું નામ લઈ હોમ કરવું. શાંતિ તથા પુષ્ટિનું કર્મ કરવું હોય તો શાંતિનું ધ્યાન હોમતી વખતે તેનું નામ સ્મરણ કરવું. મારણ મોહન ઉચ્ચાટન કર્મ સરવું તથા શુચિ લોહમાં કરવા અને શાંતિના પૌષ્ટિકમાં કર્મમાં સુવર્તા વગેરે ધાતુના તથા કૃષ્ણ કરવા. કોઈ માંડું પડેલું હોય અને તેની શાંતિ કર્મ કરવાનો વિચાર હોય તો દુર્વાથી મધ ગાયનું દૂધ અથવા તો ઘી અને ચોખાથી અથવા તો એકલા દૂધથી હોમ કરવો. રોગથી શાંતિ કરવા માટે તલથી હોમ કરવો અને જેને નાણાંની ઈચ્છા હોય તેને કમલથી અથવા તો ઘી અને દૂધથી હોમ કરવો. આ કર્મ દારિદ્ર્યપણું બટાડે છે. જેને વશીકરણ કરવું હોય તેને ઘી અને દૂધથી હોમ કરવો અથવા કરેલ અને ઘીની પણ વશીકરણ સિદ્ધ થાય છે. તેલથી ઉચાટન અને મધથી સ્તંભન થાય છે. તેમાં સરસવ પણ માણસને એક જગ્યાએ સ્થિર કરે છે. લસણનો હોમ કર્યા પછી તો મનુષ્ય ઊભો હોય તો ત્યાંથી પડી જાય. ગઢેદાના ઊંટના અને લોહીની જેમ હોમ કરે તો મનુષ્ય ઊભો હોય ત્યાંથી પડી જાય છે. અને ગઢેડા અને ઊંટના લોહીને જો હોમ કરે તો મનુષ્ય રીબાઈને મરે છે. તલ અને રોહિતના બીજને જો હોમ કરે તો મારણ અને ઉચ્ચાટન થાય છે. કોઈને કોઈ સાથે દ્વેષ કરવો હોય તો નારિયેળના તેલથી હોમ કરવો. સેનાને સ્થિર કરવી હોય તો રોહિતના બીજથી પણ હોમ કરવો. અભિચારણ કરવું હોય તો રાતા સરસવ અને હોમવાના બીજ પદાર્થો ભેગા કરીને હોમ કરવો અથવા કાઢેલા તેલની હોમ કરવો. અથવા કાંગ કપાસિયા સરસવ અને તેલ એટલી વસ્તુઓ હોમવી દૂધનો હોમ કરો તો સૌભાગ્ય મળે અને જ્વર શાંતિ થાય. દહીં ઘી તથા મધથી કરેલો હોમ મનુષ્યને સર્વસિદ્ધ આપે છે. દૂધ લાડુ અને ખીરનો હોમ કરો તો શાંતિ તથા પુષ્ટનું કાર્યકાય થાય છે. તેમ 7 કષ્ટ અને ખીર મધ તલ વગેરેના હોમથી વશીકરણ પણ કરી શકાય છે. વશીકરણને આકર્ષણ પણ કહે છે. માટે વશીકરણ અથવા આકર્ષણનું કાર્ય સિદ્ધ થાય છે. બીલીના પાંદડા અને ખીરનો હોમ કરો તો જય મળે છે. શાસ્ત્રિક પૌષ્ટિક અને કર્મ કરવું હોય ત્યારે ખાખરાના તથા ખેરના સમધિ લેવા અને કોઈને મારણ ઉચ્ચાટના કરેલ અથવા આંકડા વગેરે સમિત કાંટાવાળા ઝાડના સમિત પણ તેના કામે લાગે છે. જે માણસ નિર્ગુણ શાંત સ્વભાવવાળો અને ઉદાર મનનો હોય તે શાંતિક પૌષ્ટિક કર્મ કરે. પરંતુ જેઓ નિર્દય અને અભિમાની નીચા લોકો હોય તેઓ આ મારણ કર્મનું કર્મ કરે તેઓ મારણ વગેરેનું કર્મ કરે છે. મારણ વગેરે કર્મ કરનારાઓ રાજા ઉપર શાંત ગુણવાળા શિવ ભક્તિ ઉપર કોઈ દિવ્ય પણ મારણનું કર્મ કરવું નહીં. અને નિષેધ છતાં કાંઈ પણ મન વાણીથી કરે તો તે કર્મ કરતાએ ફળ આપે છે. માટે સુખની આશા રાખનારાએ રાજા અને શિવ ભક્ત ઉપર કોઈ દિવસ પણ તેવું ન કરવું. બીજા કોઈ પણ માણસ ઉપર કદી તે કર્મ કરવું હોય તો તે કર્યા પછી પાછું પાયશ્ચિત કરવું. આ કર્મ કરનારે વેદ મંત્રથી પ્રતિષ્ઠા કરેલી મૂર્તિ હોય ત્યાં અથવા તો સ્વયંભૂ મૂર્તિ હોય અથવા રત્ન વગેરેથી મૂર્તિ હોય ત્યાં તે કર્મ કરવું. શક્તિમાન મનુષ્યએ સાક્ષાત પદાર્થો લઈને પૂજન યજન કરવું. અને કોઈ ગરીબ હોય તો તેણે પોતાની શક્તિ પ્રમાણે કરવું. કર્મ કર્યા પછી પણ જો ફળ મળે નહીં તો 2-3 વાર ફરી કરવું, જેથી છેવટે તેનું ફળ જોવામાં આવે. અને ત્યાર પછી જો પૂજાનો સામાન પોતાના ગુરુને આપી દેવો અને તે જો લે નહીં તો શિવાર પણ કરવો અથવા શિવ ભક્તને આપો અથવા બીજાને આપો નહીં. કદી પોતે ગુરુ વગર જ ક્રિયાને સિદ્ધ કરે તો પણ તે કર્મનો ઉપકાર બ્રાહ્મણને આપો. કદી કોઈ લાભ પૂજા સામાન પોતાને ત્યાં રાખે તો તેને ફળ નહીં મળે. પરંતુ જે મૂર્તિ હોય તે પોતાને ઘેર રાખવી અથવા તો બ્રાહ્મણને આપી પોતાને ત્યાં રાખી હોય તેની પૂજા ખામી લાવવી નહીં. ટૂંકમાં કહેવાનું કે કોઈ પણ આ કર્મ જો બરાબર કરે તો તેને ફળ મળે છે. જે માણસ વ્યાધિથી પીડાતો હોય અથવા મરવાને તૈયાર થયો હોય તો શત્રુ માટે ચડી આવ્યો હોય તો પણ તેનો જય થાય છે અને મનુષ્ય સુખ પામે છે. વળી આ કર્મના પ્રતાપથી જે દરિદ્ર હોય તે રાજા થાય છે. ધન રહિત કુબેર થાય છે. પુરુષ કામદેવ જેવો થાય છે. બુદ્ધ જુવાન થાય છે. શત્રુ મિત્ર થાય છે. વિરોધ કરનાર નોકર થાય છે. અને અમૃત ઝેર થાય છે. ઝેર અમૃત થાય છે. સ્થળ સમૃદ્ધ થાય છે. સમૃદ્ધ સ્થળ થાય છે. પર્વત દર રૂપ થાય છે અને દર પર્વત રૂપ થાય છે. અગ્નિ તળાવમાં થાય છે. તળાવ અગ્નિરૂપ થાય છે. બાગ વગડો વનસ્પતિનું વગરનું જંગલ થાય છે અને વગડો બાગ થાય છે. સિંહ મૃગ થાય છે અને મૃગ સિંહ થાય છે. સ્ત્રીઓ સામે ચાલીને આવે છે, આવીને વરે છે. વાણીથી વશ થાય છે અને ગણિકાની માફક જગત પ્રસિદ્ધ થાય છે. બુદ્ધિ સ્વતંત્રતા પામે છે. મન વજ્રની અણી જેવું અર્થાત અથવા સૂક્ષ્મ પદાર્થને જાણનારો થાય છે. શક્તિ પવન જેવી થાય છે. બળ મત હાથ જેવું થાય છે. શત્રુની ક્રિયા માત્ર સ્થિર થઈ જાય છે. શત્રુનો મિત્ર તેની સાથે લડવાને ઉઠે છે. શત્રુનો મુર્દા જેવો શૂન્ય બની જાય છે અને ઉપર કહેલી ક્રિયા કરનારો પોતે અમર થાય છે. ઉપથ્ય કરે તો પણ તે રસાયણના સુખને ભોગવે છે. નિરંતર ભોગવાતો વિષય સુખ
દિન પ્રતિપાદન વધારે આનંદ આપે છે. જે થનારું વૃત્તાંત હોય તે હસ્ત મલકથી પેઠે જણાય છે. આ અનિમાદ અસ્ત મહાસિદ્ધિઓ ઈચ્છા પ્રમાણે ફળ આપે છે. ટૂંકમાં કહેવાનું કે આ કર્મ કહે કે એટલે કે કરનાર પ્રાણીને સર્વ વસ્તુઓ મળે છે. ઇતિ શ્રી મહાપુરાણે વાયવ્ય સંહિતાયામ ઉત્તર ભાગે ગુજ્જર ભાષામાં અધ્યાય સમાપ્ત. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. ઉપમાન્યુ કહે, હવે કેવળ પલ્લોક આપનારો પૂજનનો વિધિ હું કહી બતાવું છું. તેના જેવું ત્રણ જગતમાં એક પણ કર્મ નથી. પ્રાચીન વખતમાં સર્વ દેવતાઓ પોતાની પ્રતિષ્ઠા માટે પારલૌકિક કર્મ કહેલા છે. તે જેવા કે બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર, ઇન્દ્ર આદિ લોકપાલ, સૂર્ય વગેરે, નવગ્રહ, વિશ્વામિત્ર, વરિષ્ઠ વગેરે, બ્રહ્મવેતાય, મહર્ષિ, શ્વેત, અગસ્ત્ય, દધીચિ, નંદીશ્વર, મહાકાલ, પાતાળવાસી, દૈત્ય, વશેષ વગેરે સર્પ, યક્ષ, ગંધર્વ, સિદ્ધ, રાક્ષસ, પિશાચ, ભૂત તથા દેવી બીજા દેવતાઓનો પુલસ્પતિ પ્રાપ્તિ માટે પરલોકથી કર્મમાં તત્પર રહેતા હતા. તે કર્મનો વિધિ તમને કહી બતાવું છું. પ્રથમ શંકરનું પૂજન કરવું અને શ્વેત કમરોથી તેને અલંકૃત કરવા, અને તે પૂજન થઈ રહે એટલે પોતાના શક્તિ હોય તેને પદ્માસનમાં સુવર્ણ અથવા રત્નનું કરવું અને વચમાં કણિકા કરી તેની પૂજા કરવી. આ મૂર્તિ અંકુષ્ઠ પ્રમાણની તેવની અર્થાત અથવા શાસ્ત્રમાં કહેલી લેવી. પછી તેની બિલીપત્રથી પૂજા કરવી અને તે મૂર્તિના દક્ષિણ ભાગમાં અગરૂપનો લેપ કરવો, પશ્ચિમના ભાગમાં મણશિલ્પનો લેપ કરવો, ઉત્તરમાં ચંદનનો લેપ અને પૂર્વ તરફ હરિતાળથી લેપ કરી સુગંધી પુષ્પો ચઢાવવા. કૃષ્ણ ગરુનો અથવા ગુગલનો ધૂપ કરવો અને વિચિત્ર રંગના વસ્ત્રો સૂક્ષ્મ અને ઋતુ પ્રમાણે અર્પણ કરવા. જ્યારે પૂર્ણ પૂજા થઈ ત્યારે ભગવાન પાસે ક્ષમા માંગી પ્રણામ કરવા. પછી તે શિવની મૂર્તિ તથા બીજો ઉપસ્કાર કરવો હોય તો શિવ ભક્તને આપી દેવો. આવી રીતે કોઈ પણ જાતના પુષ્પો તથા સુગંધી વસ્તુની શિવનું પૂજન કરે તો તે સર્વ પાપથી મુક્ત થઈ મોક્ષ પામે છે. આ શિવલિંગનું મહાત્મ્ય મેં કહી બતાવ્યું, કારણ કે તમે શિવ ભક્ત માટે કહ્યું છે. જેથી તમારે નાસ્તિકને કહેવું નહીં અને શિવનો ભક્ત હોય તેને કહેવું, એમ પૂર્વ શંકરે કહેલું છે. ઇતિ શ્રી મહાપુરાણે વાયવ્ય સંહિતામાં ઉત્તર ભાગ્ય ગુજ્જર ભાષામાં અધ્યાય સમાપ્ત. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. શ્રાવણ માસમાં શિવમય બનીએ, ભક્તિના એકાઉન્ટમાં ક્રેડિટ કરીએ. શ્રાવણ માસમાં શિવમય બનીએ, ભક્તિના એકાઉન્ટમાં ક્રેડિટ કરીએ. એવા જ મહાઆશ્રય સાથે આપણે શિવ મહાપુરાણ કથાનું શ્રવણ અને વાંચન કરી રહ્યા છીએ. આપ સર્વ શિવ ભક્તો સુખ, સંપત્તિ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરો, સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરો. એવા જ આશ્રય સાથે આજની આ કથાને હું વિરામ આપું છું. બપોરે 3 વાગે ફરીથી આપને અને આપના મિત્ર વર્તુળને, સર્વ સગા સંબંધીઓ અને પ્રિયજનો સાથે આપને આ મારી કથામાં બપોરે 3 વાગે ફરીથી સાંભળવા માટે હું આમંત્રણ આપું છું. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. હર હર મહાદેવ. હર હર મહાદેવ.